હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અનએકેડમી. હું છું વસીમ લોચ અને આપનું હાર્દિક સ્વાગત કરું છું લેટ્સ ક્રેક ગુજરાત એક્ઝામની યુટ્યુબ ચેનલ ઉપર, જેની ઉપર આપણે સાહિત્યનો કોર્સ લઈ રહ્યા છે. અને આની પહેલાં આપણે એક લેક્ચર છે અપલોડ કરી દીધો છે સાહિત્યનો, કે કઈ રીતે આપણે સાહિત્યની અંદર જે છે એ પ્રશ્ન આવે છે, કઈ રીતે આપણે ક્રેક કરવાના છે, કેટલું આપણે સાહિત્યની અંદર વાંચવાનું છે, એ બધું છે આપણે આગળના લેક્ચરમાં જોઈ ગયા છે. કયા યુગની અંદર કેટલા જે છે આપણે સાહિત્યકારો છે તેના વિશે માહિતી મેળવવાની છે. જો તમે વિડીયો નથી જોયો તો હજી પણ પ્લેલિસ્ટની અંદર જોઈને વિડીયો છે તમે જોઈ લેજો. તેથી જ આપણને ખ્યાલ આવશે કે કઈ રીતે આપણે જીપીએસસીના લેવલનું જે છે એ આપણે કવર કરવાનું છે અને કઈ રીતે આપણે સબ્જેક્ટ છે એને ક્લિયર કરતા જશું અને કયા કયા ટોપિકમાંથી આપણને જે પ્રશ્નો છે એ પૂછાય છે એની અંદર આપણે સ્પષ્ટ રીતે જણાવી દીધું છે. આપણે જોઈ રહ્યા છે કે ગુજરાત સરકારની જે આવનારી એક્ઝામ છે એના માટે અનએકેડમી ઉપર સારામાં સારી તૈયારી શરૂ થઈ ગઈ છે. જીપીએસસી માટેના કોર્સ છે પણ લોન્ચ કરી દેવામાં આવ્યા છે. કોના દ્વારા વિડીયોઝ લેવામાં આવે છે તો કે ગુજરાતની જે નિષ્ણાંત ફેકલ્ટીઓ છે તેમના દ્વારા. હાલ તો આપણે જે લાઈવ લેક્ચર છે તમને જોવા મળી રહ્યા છે ડેઈલી, અને ડેઈલી આપણે 5 થી 10 જેટલા વિડીયો છે યુટ્યુબ ઉપર જોવા મળે છે, અને ડેઈલી તમને અનએકેડમીની જે લર્નિંગ એપ છે એના ઉપર તમને વિડીયો જોવા મળે છે. અને સાહિત્યનો કોર્સ છે મારા દ્વારા લઈને આવી રહ્યો છું. મારું નામ છે વસીમ લોચ અને ગુજરાત સરકારની જે ગવર્મેન્ટની એક્ઝામ લેવાય છે તેની અંદર છેલ્લા 3 વર્ષથી માર્ગદર્શન આપી રહ્યો છું. અને ખાસ કરીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે, ટેલિગ્રામ છે, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને વોટ્સઅપ, એના ઉપર 1 લાખથી વધારે સ્ટુડન્ટ છે ગુજરાતના, તેને આપણે માર્ગદર્શન આપી રહ્યા છે અને ડેલી ને ડેલી તેમની સાથે જે આપણે તૈયારી કરાવી રહ્યા છીએ વિવિધ માધ્યમથી. તો તમે પણ આપણા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે એના ઉપર જોડાઈ શકો છો. આપણે પર્સનલમાં તમે મને મેસેજ કરી શકો છો. હવે જોઈએ આપણે કે ક્રેક જીપીએસસી જે આપણે અનએકેડમી સાથે કઈ રીતે આપણે ક્રેક કરી શકીએ. આપણે હાલ જોઈએ છે કે જીપીએસસી કરવા માટે ઘણા લોકો જે છે કોચિંગમાં જતા હોય છે. કોચિંગની ફી પણ હાઈ હોતી હોય છે. હું એના વિશે કંઈ કહેવા નથી માંગતો, પરંતુ આપણે જીપીએસસી ક્રેક કરવી હોય તો અનએકેડમી સાથે કઈ રીતે કરી શકીએ. તો હાલ તમે જોઈ રહ્યા છો કે જે ફેકલ્ટી આપણે કોચિંગ ક્લાસમાં જોવા મળતી હતી એ વિવિધ ફેકલ્ટી હવે આપણે ઓનલાઈન આવીને ભણાવી રહી છે. ગામના છેવાડના જે છોકરાઓ છે તે પણ એમના દ્વારા માર્ગદર્શન લઈ રહ્યા છે. જેમ કે આપણે મનીષ સિંધી સર છે, પછી વસીમ કાજી સર છે, પછી આપણે જે દીક્ષિત તેરિયા સર વગેરે ફેકલ્ટી સારામાં સારી છે આપણે ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર અત્યારે જોવા મળી રહી છે. અને એમના દ્વારા જ આ કોર્સ છે તૈયાર કરવામાં આવી રહ્યો છે. તમે જોતા જશો આપણી આજે લેટ્સ ક્રેક ગુજરાત એક્ઝામની જે ચેનલ છે એની ઉપર પણ ડેઈલી એમના લેક્ચર તમને લાઈવ જોવા મળી રહ્યા છે. બધા સબ્જેક્ટના તમને લેક્ચર હાલ તો એની ઉપર પ્રોવાઈડ કરાવી રહ્યા છીએ અને વિવિધ ફેકલ્ટીઓ છે તેમના દ્વારા લેક્ચર તૈયાર કરવામાં આવી રહ્યા છે. તો જીપીએસસી ક્રેક કરવા માટે અનએકેડમી સાથે તમારે શું કરવાનું રહેશે? તો અનએકેડમી છે એનું એક સબસ્ક્રિપ્શન આવે છે. હવે જે લોકો સારામાં સારી તૈયારી કરવા માંગે છે એ લોકો આ સબસ્ક્રિપ્શન છે એ લઈ શકે છે. પરંતુ જે લોકોને ક્લાસ 3ની તૈયારી કરવી છે અને અમુક થોડુંક એવું જે છે આપણે જે કોઈ પણ ક્લાસ 3ની તૈયારી કરી રહ્યા છે અને એમનું જે પાયો મજબૂત છે અને માત્ર ખાલી ટચ લેવાની જરૂર છે કે ભાઈ આપણે થોડું જે છે માર્ગદર્શન સારી ફેકલ્ટીઓ દ્વારા મળી રહે, તો એ લોકોને સબસ્ક્રિપ્શન લેવાની જરૂર નથી. પરંતુ જે લોકો છે એ કોચિંગની રાહ જોઈ રહ્યા છે કે કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ ક્યારે ઓપન થશે અને આપણે કોચિંગમાં જશું, એ લોકોને હું જણાવી દઉં કે તમે અહીંથી પોતાની જે સારી એવી તૈયારી છે કરી શકો છો. કઈ રીતે? તો કે જે આ પેડ સબસ્ક્રિપ્શન છે એની અંદર તમે ડેઈલીના ડેઈલી જે છે લાઈવ લેક્ચર અટેન્ડ કરી શકશો. એનાથી શું બેનિફિટ થશે કે લિમિટેડ ઓડિયન્સ તમને જોવા મળશે. જે પેડ સબસ્ક્રિપ્શન હોય છે એ લેવાવાળા લિમિટેડ હશે, એટલા માટે થઈને ડાયરેક્ટ તમે એજ્યુકેટર છે એને તમે પ્રશ્ન કરી શકશો અને તમારો જે ડાઉટ છે એનો સોલ્વ કરાવી શકશો. તમારા જેટલા પણ કોન્સેપ્ટ છે એ તમને એજ્યુકેટર દ્વારા ત્યાં ને ત્યાં તમારા જે કોન્સેપ્ટ છે એ સોલ્વ કરવામાં આવશે. બીજી વસ્તુ શું તમને એનો ફાયદો થશે તો કે જે 1400 થી 1500 અથવા તો 2000ની જે જીપીએસસીની આપણે ટેસ્ટો લેવાતી હોય છે, જે મોક ટેસ્ટ છે અથવા તો ડેલી ટેસ્ટ છે એવી તૈયાર કરવામાં આવે છે ઓનલાઈન, એ પણ 40 થી 50 ટેસ્ટ છે. કેટલામાં? તો કે 300 થી આપણે 1300 થી 1400 છે એની અંદર વેચાતી હોય છે. તો એ તમને અહીં ફ્રી આવી જશે. જે તમે સબસ્ક્રિપ્શન લો છો એની અંદર ઇન્ક્લુડ થઈ જશે. એના ઉપર તમે ડેઈલી ટેસ્ટ આપી શકો છો. આપણે ખ્યાલ જ છે કે આપણે ગમે તેટલું વાંચીએ પરંતુ ખબર ક્યારે પડે? જ્યારે આપણે એક્ઝામ આપીએ ત્યારે. ઘણા લોકો છે ટેસ્ટની તૈયારી કરતા નથી અને ડાયરેક્ટ જઈને એક્ઝામ આપે છે, પછી ખબર પડે કે મારે તો આ ભૂલ રહી ગઈ, પેલી ભૂલ રહી ગઈ, મારે આ અટેન્ડ નહોતો કરવાનો અને અટેન્ડ કરી દીધો પ્રશ્નને. આ પ્રશ્ન છે મારે માત્ર 25 સેકન્ડમાં સોલ્વ કરવાનો હતો, મેં વધારે મિનિટ લઈ લીધી અને જેની અંદર વધારે ટાઈમ બગાડવાનો હતો એ મેં પહેલાં અટેન્ડ કરી લીધા અને પાછળ રહી ગયા, એ વગેરે છે એ તમને અહીં ટેસ્ટ આપશો એટલે શીખવા મળશે કે તમારે કઈ રીતની આગળ તૈયારી કરવી.
તો ડેઇલી ટેસ્ટ મળી જશે, અલગ અલગ કોર્સ છે એ તમને એની અંદર મળી જશે, વિવિધ ફેકલ્ટીઓના અલગ અલગ જે કોર્સ છે તમને જોવા મળશે. જેમ કે હિસ્ટ્રી છે તો હિસ્ટ્રી ઉપર તમને 2 થી 3 સારામાં સારી ફેકલ્ટી છે, અથવા તો ઘણી બધી ફેકલ્ટીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલો કોર્સ છે એ તમે જોઈ શકશો. જેથી કરીને શું થશે ખબર, કે તમે જો કોઈ પણ જો કે કોઈ ફેકલ્ટી છે એની પાસે તમને ભણવામાં મજા નથી આવતી, તમને એવું થાય છે કે ભાઈ મારે આ ફેકલ્ટી છે એમની પાસે જઈને આ વિડીયો કોર્સ છે એ જોવો છે, તો તમે એ પણ જોઈ શકશો. અલગ અલગ ફેકલ્ટીઓ દ્વારા કોર્સ તૈયાર કરવામાં આવેલા છે. અને લાસ્ટમાં આપણે જોઈએ કે અનલિમિટેડ એક્સેસ તમને એપ્લિકેશનનું મળી જશે. તમે ગમે ત્યારે ઘરે બેસીને પણ એનું જે છે એ તમે જોઈ શકશો. જેમ કે આજે લાઈવ લેક્ચર તમારો પૂરો થઈ ગયો, પછી તમે એના વિશે ટેસ્ટ પણ આપી દીધી, તમારી ટેસ્ટ પૂરી થઈ ગઈ, પછી તમને એવું થાય છે કે રિવિઝન કરવું છે, તે લેક્ચર છે એમાં બહુ મજા આવી હતી, પાછું એને રિવિઝન કરવું છે, તો એને તમે ડાઉનલોડ કરી અને ગમે ત્યારે એક્સેસ કરી શકશો. તો આટલા બેનિફિટ છે તમને અનએકેડમીના સબસ્ક્રિપ્શનની મળશે. અને એની અંદર કેટલા કોર્સ તમને પ્લેટફોર્મની અંદર જોવા મળે છે, તો આપણે જોઈ શકીએ છીએ કે સાયન્સ એન્ડ ટેક છે એના 24 કોર્સ અવેલેબલ છે અત્યારે હાલમાં. પછી બીજા જોઈએ આપણે પોલિટી છે, પોલિટીના કેટલા કોર્સ છે, પોલિટીના 23 જેટલા કોર્સ છે આપણે જોવા મળે છે. પછી હિસ્ટ્રી છે તો હિસ્ટ્રીના કેટલા કોર્સ જોવા મળે છે, 23 જેટલા કોર્સ આપણે હિસ્ટ્રીના. આ રીતે તમને વિવિધ કોર્સ એની ઉપર અવેલેબલ થઈ જશે. હવે જો તમને એવું લાગે છે કે જો તમે અનએકેડમી સાથે સારી એવી તૈયારી કરી શકો છો અને સબસ્ક્રિપ્શન તમારે લઈ લેવું જોઈએ, તો એના માટે તમે રજિસ્ટર કઈ રીતે કરશો. તો રજિસ્ટ્રેશનની હું તમને ડિટેલ આપી દઉં કે આપણે અનએકેડમી છે એની ઉપર કેટલા સબસ્ક્રિપ્શન પ્લાન આપણને જોવા મળે છે. તો એની અંદર આપણે જોઈએ 1 મંથથી લઈ અને 24 મંથ છે ત્યાં સુધીના આપણે જે પ્લાન છે એની અંદર જોવા મળે છે. હવે આપણે એ જોઈ લઈએ પહેલાં કે ગુજરાતની અંદર જો આપણે ગવર્મેન્ટની એક્ઝામ પાસ કરવી હોય તો કોમ્પિટિશન કેટલું છે. અત્યારે ખાસ કરીને જે લોકો પણ છે પહેલાં એમ કહેતા હતા કે છોકરો શું કરે છે, તો કે રખડે છે, એવું કહેવાને બદલે હવે શું કહે છે, છોકરો શું કરે છે, તો કે તૈયારી કરે છે. ઘરે ઘરે આપણે તૈયારી કરતા છોકરાઓ જોવા મળે છે. ખાસ કરીને લાસ્ટ ટાઈમ જ્યારે કોન્સ્ટેબલની એક્ઝામ લેવાની હતી 2018ની અંદર ઓગસ્ટની અંદર આપણે એના ફોર્મ ભરાયા હતા અને એક્ઝામ પહેલાં લેવાની હતી ડિસેમ્બરની અંદર, પરંતુ એ જે છે પેપર ફૂટવાના લીધે રદ થઈ હતી. અને પછીથી આપણે જોઈએ 6 જાન્યુઆરી 2019ના રોજ એક્ઝામ લેવાની હતી. એની અંદર કેટલા ફોર્મ ભરાયા હતા, ખાસ કરીને એની અંદર આપણે 18 લાખ જેટલા ફોર્મ છે એ જોવા મળ્યા હતા. કોન્સ્ટેબલની એક્ઝામની અંદર 18 લાખ ફોર્મ. હવે આવનારા સમયમાં આપણે 6 મહિનાની અંદર બિન સચિવાલયની એક્ઝામ છે એ પણ જોવા મળશે. બિન સચિવાલયની અંદર કેટલા ફોર્મ ભરાયા છે, તો કે 8 થી 12 લાખની વચ્ચે જે છે એની અંદર ફોર્મ ભરાયા છે. જગ્યા કેટલી છે, તો કે 4000 છે. તો શું આપણે 8 લાખ ફોર્મ ભરાયા છે, તો એની અંદરથી તમને શું લાગે છે કેટલા પાસ થશે? માત્ર 4000ને જ મોકો મળશે. અને 4000 એટલે આપણે કહી શકીએ કે 99% લોકો છે એને મોકો નથી મળવાનો. તો શું તમને લાગે છે કે તમારી અત્યાર સુધીની તૈયારી એવી છે કે તમે થોડા સમયની અંદર જે છે બધું કવર કરી લેશો? અને ના કરી શકતા હોય તો તમારે એનો પ્લાન છે લઈ લેવો જોઈએ. જેમ કે 6 મંથ છે. પછી આપણે જોઈએ કે આવનારા સમયમાં કેટલી એક્ઝામ આવવાની છે. આવનારા સમયમાં આપણે જોઈએ તો કે PGVCL, UGVCL એક્ઝામ આવવાની છે. પછી કોન્સ્ટેબલની એક્ઝામ આવશે, PSI, ASIની એક્ઝામ આવવાની છે પોલીસની અંદર. GPSCની એક્ઝામ દર વર્ષે આપણને જોવા મળે છે, એ પણ આવવાની છે. બિન સચિવાલયની એક્ઝામ છે એ પણ આવવાની છે. અને ઘણી બધી વિવિધ જે પરીક્ષાઓ છે એ તમને એની અંદર જોવા મળશે. કેટલા સમયમાં, તો કે આવનારા 2 વર્ષની અંદર આટલી પરીક્ષાઓ મળશે. હવે તમારો એક જ મકસદ છે કે મારે સરકારી નોકરી ગમે એમ કરીને લેવી છે, ગમે તે એક્ઝામ આવે. અત્યારે કોઈ પણ હાલ જોઈએ આપણે કે તમે સ્ટડી જ કરી રહ્યા છો, બીજું કોઈ પણ કામ કરી રહ્યા નથી, તો તમારે નોટિફિકેશનની રાહ જોવાની કોઈ જરૂર નથી. ઘણા લોકો છે એમ કહે છે કે સર નોટિફિકેશન આવે પછી આપણે શરૂઆત કરીએ. નોટિફિકેશન આવશે પછી 1 મહિનાની અંદર એના ફોર્મ ભરાશે અને 2 મંથ અથવા તો 3 મંથની અંદર એની એક્ઝામ આવી જશે. તો શું તમને લાગે છે કે આ 3 મંથની અંદર આપણે આજે 8 થી 12 લાખ જેટલા કોમ્પિટિટર છે, અથવા તો કોન્સ્ટેબલની અંદર જે 18 લાખ જેટલા કોમ્પિટિટર છે, આજુ વખતે વધવાનો પણ પૂરેપૂરા ચોક્કસ આપણે ખ્યાલ છે કે વધશે. કારણ કે બેરોજગારીના આંકડા આપણે જોઈ જ રહ્યા છે. 20 લાખની ઉપર મને એવું લાગે છે કે ફોર્મ સબમિટ થશે કોન્સ્ટેબલના. તો શું તમને લાગે છે કે એની અંદર તમે માત્ર 3 મહિનાની જે તૈયારી છે એની અંદર તમે ક્લિયર કરી શકો છો? શું તમે આગળથી તૈયારી કરી રહ્યા છો એ તમારે હવે જોવાનું છે કે તમારે કેટલા મંથ લાગશે. મારા મુજબ જો હું તમને જણાવવા માંગુ તો તમારે કેટલા સમયનું 1 વર્ષની તો મિનિમમ આપણે તૈયારી સારામાં સારી હોવી જોઈએ, જેથી કરીને આપણે બીજા લોકો છે તેનાથી આગળ વધી જાય. ઘણા લોકો છે જે સારા એવા અત્યારે જે એક્ઝામ પાસ કરી રહ્યા છે તે લોકો પણ 2 વર્ષથી તૈયારી કરી રહ્યા છે, અમુક 3 વર્ષથી કરી રહ્યા છે. તો 1 વર્ષ અથવા તો 2 વર્ષનો જે કોર્સ છે તમારે બાય કરવો જોઈએ જો તમે ઇન્ટરેસ્ટેડ હોય તો. કારણ કે આવનારા 2 વર્ષની અંદર વિવિધ પરીક્ષાઓ તમને જોવા મળશે. અત્યારથી તમે જોઈને બાય કરી લો છો તો કઈ રીતે તમને બેનિફિટ થશે? ડેઈલી તમે લાઈવ ટેસ્ટ આપતા થઈ જશો. ટેસ્ટની તમારે જે
એક્ઝામ ટાઈમે ત્યાં બેઠીને જે તમને ડર લાગતો હોય છે એ તમારો પૂરો થઈ જશે, કારણ કે તમે ઘણી વખત આપણે ડેઈલી ને ડેઈલી તમને એની રૂટીન આદત પડી જશે, ટેસ્ટ આપ્યા વગર તમને નહીં ચાલે. બીજી વસ્તુ, તમે ડેઈલી લાઈવ લેક્ચર જોતા હશો એટલે તમને એટલો કોન્ફિડન્સ તો હશે કે ગમે તેવું પેપર હોય પરંતુ તમે તો એની અંદર સારો સ્કોર કરવાના છો જ. તો એના વિશે જ આવશે. અને જેમ જેમ તમે વધારે મહિનાનું જે સબસ્ક્રિપ્શન છે એ લેતા જશો એમ તમને બેનિફિટ શું થશે, તો કે તમને એની અંદર ડિસ્કાઉન્ટ છે એ વધારે મળતું જશે. કઈ રીતે આપણે જોઈએ તો જેમ કે તમે 12 મંથનું જે સબસ્ક્રિપ્શન છે એ પ્લાન લ્યો છો તો એની અંદર તમને કેટલું ડિસ્કાઉન્ટ મળે છે. ઓલરેડી તમને એની અંદર 58% ડિસ્કાઉન્ટ મળે છે, અને 58% ડિસ્કાઉન્ટની અંદર જો કૂપન કોડ, મારો કૂપન કોડ છે વસીમ10, એને તમે એપ્લાય કરો છો તો તમને કેટલા મહિના, તમને એની અંદર 10%નું એક્સટર્ન જે બીજું ડિસ્કાઉન્ટ છે પણ તમને મળી રહેશે. એની સાથે તમને આ 1 વર્ષનો કોર્સ છે એ 6300ની અંદર પડશે. અને એની અંદર 1 મંથનો આપણે ચાર્જ જોઈએ અહીં તો કેટલા રૂપિયા છે, 1400 રૂપિયા 1 મંથનો ચાર્જ છે. તો આ 1400 રૂપિયા પ્લસ 6300 બંને એડ કરી દઈએ તો આપણને 2 વર્ષનું જે છે એ સબસ્ક્રિપ્શન મળી રહેશે. માત્ર આ પૈસા તમે જુઓ તો ખાલી ટેસ્ટ સિરીઝ આપણે આપીએ છીએ 2 વર્ષ સુધી, જો તમે ટેસ્ટ સિરીઝ આપતા હોય ને તો એના પૈસા તમે 7500 જે એકાઉન્ટ કરી શકો છો. એટલા પૈસા તો તમારે ખાલી એની જ અંદર જોશે. બીજા લાઈવ કોર્સ છે એ તો તમને બેનિફિટ મળી રહ્યા છે, અથવા તો તમે કહો કે પ્લસમાં મળી રહ્યા છે એમ કહો તો પણ ચાલે, જો તમે ઇન્ટરેસ્ટેડ લેવા થતા હોય છે. બાકી આપણા યુટ્યુબ ઉપર ડેઈલી વિડીયો આવવાના જ છે, એ કોઈ ટેન્શન નથી, એ તમારે જોતા રહેવાના છે, એ તમારે સ્કીપ કરવાના નથી. જે મફતનું જેટલું પણ મળી રહ્યું છે એ કોઈ પણ સ્કીપ કરવાના નથી. લર્નિંગ એપ્લિકેશન ઉપર આવે કે યુટ્યુબની જે આપણી ચેનલ છે એના ઉપર આવે. તો આ વિશે તમે મારો કૂપન કોડ છે એપ્લાય કરી શકો છો. કોઈ પણ જો ઇન્ટરેસ્ટેડ હોય તો તેને આ કૂપન કોડ આપજો, જેથી કરીને એને પણ ફાયદો થઈ જાય. હવે જોઈએ આજના આપણા લેક્ચર ઉપર. આજનો આપણો લેક્ચર શેના માટે છે, તો આજનો લેક્ચર છે આપણે ગુજરાતી સાહિત્ય છે. આની પહેલાં એક લેક્ચર જોયો તો એમાં શું જોયું આપણે, ઇન્ટ્રોડક્શન જોઈ ગયા, સાહિત્યનું ઇન્ટ્રોડક્શન જોઈ ચૂક્યા છે. હવે જે યુગ વિભાજનની અંદરથી પ્રથમ આપણે પ્રશ્ન પૂછાય છે ત્યાંથી શરૂઆત કરીએ કે સાહિત્યની અંદર યુગ વિભાજન કઈ રીતે પાડવામાં આવે છે. યુગ વિભાજન વિશે હું તમને પૂછીશ, અમુક પ્રશ્ન આપીશ જેને તમારે પહેલાં અટેન્ડ કરવાના છે, અને લાસ્ટમાં તમારે એના આન્સર છે એ કમેન્ટ બોક્સમાં લખ્યા વગર કોઈ પણ નહીં જાય. કમેન્ટ બોક્સની અંદર બધાએ આન્સર લખવાના છે. ક્યારે, જ્યારે આપણો વિડીયો પૂરો થવા આવે પછી તમને આ પ્રશ્નો છે એ ખાસ કરીને આવડી જશે, જે પ્રશ્નો પૂછવામાં આવશે તે. હવે આપણે આગળ જોઈએ કે આજે આપણે શરૂઆત ક્યાંથી કરવાની છે, તો કે સાહિત્યની આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છે. જો આપણે જ્યારે સાહિત્યની શરૂઆત કરતા હોય તો શરૂઆત આપણે સરસ્વતી માતાનું નામ લઈને ન કરીએ તો તે બાબત સારી નથી. તો ઈશ્વરદાસ છે એનો એક દુહો તમને સંભળાવી દઉં કે સરસ્વતીને સ્નેહ જપા, ગણપત લાગ્યા પાય, ઈસ આરાધવા સદબુદ્ધ દયો સહાય. તો આ ઈશ્વરદાસનો એક દુહો છે, એનાથી આપણે સાહિત્યની શરૂઆત કરવા જઈ રહ્યા છે કે હે માં સરસ્વતી, તમારા દ્વારા જે સાહિત્યની રચના કરવામાં આવી છે તે સાહિત્ય વિશે અમે ભણવા જઈ રહ્યા છીએ. તો માં સરસ્વતી છે એ આશીર્વાદ આપે, અને બધી એક્ઝામ, જે કોઈ પણ આવનારી એક્ઝામમાં સાહિત્ય પૂછાય છે, જેમ કે આપણી તલાટી મંત્રીની એક્ઝામ હોય અથવા તો જીપીએસસીની એક્ઝામ હોય, તેની અંદર સાહિત્યનો કોઈ પણ પ્રશ્ન છે એ ખોટો નહીં પડે તે માનીને આપણે ચાલીએ છીએ કે સરસ્વતી માતા આપણે એવા આશીર્વાદ આપે. અને કોઈ પણ સારા કામની શરૂઆત કરવા જઈ રહ્યા હોય તો આપણે કઈ કોનું નામ લઈને કરીએ છીએ, તો કે ગણપતિ બાપાનું નામ લઈને આપણે સાહિત્યની શરૂઆત આજે આપણે કરવાના છીએ. જેના દ્વારા સાહિત્યની રચના કરવામાં આવી છે એવા સરસ્વતી માતા, અને સારું કામ કરવા જઈ રહ્યા છે એવા ગણપતિ બાપાનું નામ લઈને આજે આપણે સાહિત્યની શરૂઆત કરીએ. તો પહેલાં જ આપણે સાહિત્યની શરૂઆત કરતાં પહેલાં તમને જણાવી દઉં કે કઈ રીતે યુગ વિભાજનની અંદર પ્રશ્ન જોવા મળશે. તો આ પ્રશ્ન હું તમને અહીંયા આપી દઉં છું. આ પ્રશ્ન છે કે નર્મદ અને દલપત કયા યુગમાં છે. જો તમને આવડતું હોય તો અત્યારે તમે કમેન્ટ બોક્સમાં લખી શકો છો. એક લાઇનમાં બધા લખજો, જેમ કે નર્મદ દલપત કયા યુગના છે એની સાઈડમાં એનો આન્સર, એટલે એક જ કમેન્ટમાં લખજો, અલગ અલગ કમેન્ટ ના કરતા, એક કમેન્ટમાં બધા આન્સર આવી જવા જોઈએ. તો નર્મદ અને દલપત કયા યુગના છે એ તમારે લખવાનું છે. બીજું છે સુંદરમ અને ઉમાશંકર જોશી કયા યુગમાં થઈ ગયા એ તમારે એની અંદર જોવાનું છે, એ લખવાનું છે. કવિ કાંત છે એ કયા યુગમાં થઈ ગયા છે. કવિ કલાપી શું નામ છે એમનું, ઉપનામ પણ લખવાનું છે, કવિ કલાપીનું ઉપનામ લખવાનું છે, અને કયા યુગની અંદર થઈ ગયા એ એમનું તમારે એને કમેન્ટ બોક્સમાં લખવાનું છે. અને છેલ્લો આન્સર છે કે ગાંધી યુગનો સમયગાળો આપણને જણાવવાનો છે. ગાંધી યુગનો સમયગાળો છે એ તમારે કમેન્ટ બોક્સની અંદર લખવાનો રહેશે. આટલા પ્રશ્નો જે તમારે લખવાના છે. અત્યારે જો તમને આવડતા હોય તો અત્યારે લખી શકો છો, અથવા આપણો વિડીયો જ્યારે પૂરો થશે ત્યારે તમને આ પ્રશ્નોનો જે જવાબ છે એ તમને આવડી ચૂક્યા હશે, તો તમે છેલ્લે પણ એને અટેન્ડ કરી શકો છો. હવે જોઈએ આપણે
કે સ્પર્ધાત્મક પરીક્ષામાં જે સાહિત્ય પૂછાય છે એ ભણવાનું છે આપણે, કારણ કે જોઈ શકીએ છીએ કે સાહિત્ય તો બહુ ખૂબ જ વિશાળ છે, પરંતુ સ્પર્ધાત્મક પરીક્ષા છે એની અંદર કેવું સાહિત્ય પૂછવામાં આવે છે. તો સાહિત્ય જે આપણે શરૂઆત કરીએ ક્યારથી શરૂઆત કરવામાં આવે છે. અત્યારે એવો પ્રશ્ન પૂછવામાં આવે કે સાહિત્ય છે, સામાન્ય રીતે આપણે એવું પૂછી શકીએ કે સાહિત્ય એટલે શું. સાહિત્ય એટલે કે જેની અંદર લોકોનું હિત જળવાયેલું છે અને સહિત જે લખવામાં આવે તેને આપણે એને સાહિત્ય કહેવામાં આવે છે. એ જ રીતે આપણે જે લોકોનું હિત જળવાયેલું છે અને ગુજરાતની અંદર જે ગુજરાતના સાહિત્યકારો દ્વારા લખવામાં આવેલું છે એની વિશે આપણે આ લેક્ચરની અંદર ચર્ચા કરવાની છે, અને એની અંદર કઈ રીતે પ્રશ્ન પૂછાય છે એ પણ આપણને જોવાનું છે. તો સાહિત્યનો ભણવા પહેલાં આપણે સાહિત્યનો ઇતિહાસ જોવો પડે કે સાહિત્ય ક્યારથી શરૂઆત કરવામાં આવી છે. આશરે આપણે જોઈએ કે આજથી 1000 વર્ષ પહેલાં, આપણે અત્યારે 2000ની સાલમાં આવી ગયા છે, 1000 વર્ષની પહેલાં પ્રાચીન યુગ જ્યારે હતો ત્યારે જૈન લોકો છે એના દ્વારા સાહિત્ય લખવામાં આવતું. જૈન લોકો છે એના દ્વારા સાહિત્યને સાચવવામાં આવેલું અને સાહિત્યને રાખવામાં આવ્યું. હાલ તો આપણે જોઈએ છે કે આપણે કોઈ પણ નોટ્સ બનાવવામાં આવતા હોય તો નોટ્સ પણ આપણે સાચવીને રાખતા નથી, પરંતુ તે સમયમાં શરૂઆત ક્યારથી કરવામાં આવી. જો એમ પૂછવામાં આવે કે કયા રાજાના સમયથી ગુજરાતી સાહિત્ય છે એની શરૂઆત કરવામાં આવી, તો તેનું નામ શું આવશે? સિદ્ધરાજ જયસિંહ. રાજા પૂછાય તો સિદ્ધરાજ જયસિંહ આવશે. અને એ પૂછવામાં આવે કે કયા સમયથી કયા યુગથી કરવામાં આવી, તો કયો આવશે? સોલંકી યુગ આવશે. જે આપણે ઇતિહાસની અંદર કયો યુગ હતો, તો કે સોલંકી યુગ છે ત્યારથી સાહિત્યની શરૂઆત કરવામાં આવી હતી. આજથી આશરે 1000 વર્ષ પહેલાં જે જૈન સાહિત્ય છે એની શરૂઆત કરવામાં આવી હતી. જૈન સાહિત્ય છે એને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? એને બીજું આપણે રાસયુગ પણ કહેવામાં આવે છે. શા માટે થઈને એને રાસયુગ કહેવામાં આવે છે? કારણ કે સૌથી પ્રથમ રાસ ભરતેશ્વર બાહુબલી રાસ. ભરતેશ્વર બાહુબલી રાસ છે એ કોના દ્વારા લખવામાં આવેલું છે? તો કે શાલિભદ્રસુરી દ્વારા જે ભરતેશ્વર બાહુબલી રાસ છે એ લખવામાં આવ્યું હતું. એટલા માટે થઈને આખા યુગ છે એને આપણે રાસયુગ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ભરતેશ્વર બાહુબલી રાસ છે એ ક્યારે, તો કે એની શરૂઆત જ ક્યારે, તો કે 1185થી જ્યારથી જૈન સાહિત્યની શરૂઆત થઈ ત્યારથી જ આ લખાયેલો છે. ભરતેશ્વર બાહુબલી રાસનો સમયગાળો પૂછાય તો ત્યારે લખવામાં આવેલું છે. અને સૌથી પ્રથમ કૃતિ પૂછાય તો પણ કઈ આવશે, તો કે ભરતેશ્વર બાહુબલી રાસ. તો આ રાસ કયો છે જે આપણે હાલ અત્યારે નવરાત્રિમાં જે રમવામાં આવે છે એ રાસ છે આપણે, અને તમે જે રમી રહ્યા છે એ રાસની વાત થઈ રહી છે નહીં. આ રાસ છે એ કયો રાસ છે, તો કે જે જૈન યુગ છે, જૈન સમયમાં જે લોકો દ્વારા સાહિત્ય લખવામાં આવતી, સાહિત્યની સંપૂર્ણ કથા, જેમ આપણે કહીએ કે હિન્દુ ધર્મની અંદર શું લખવામાં આવે છે? આખ્યાન લખવામાં આવે છે. એટલે પૂરી કથા જેને આપણે કહેવામાં આવે છે, સંપૂર્ણ કથા જે લખવામાં આવે તેને રાસ કહેવામાં આવે છે. તો સૌ પ્રથમ કૃતિ તરીકે કઈ હતી, તો કે ભરતેશ્વર બાહુબલી રાસ. એની અંદર આપણે જોઈએ કોના વચ્ચેની છે, તો કે જૈન ધર્મના સ્થાપક કોણ હતા? ઋષભદેવ. ઋષભદેવના 2 દીકરા હતા, એકનું નામ હતું બાહુબલી અને બીજાનું નામ હતું ચક્રવર્તી. તો આ બંને વચ્ચે જે યુદ્ધ થયું, આ યુદ્ધનું વર્ણન કોની અંદર કરવામાં આવેલું છે? તો કે ભરતેશ્વર બાહુબલી રાસ છે જે પ્રથમ કૃતિ માનવામાં આવે છે એની અંદર એનું જે છે એ કરવામાં આવ્યું છે, એની અંદર એનું વર્ણન કરવામાં આવ્યું છે. હવે બીજું આપણે જોઈએ કે જૈન સાહિત્ય, જૈન યુગ છે એને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો આ યુગ છે એને બીજા આપણે હેમયુગથી કહેવામાં આવે છે. કારણ કે આપણે જે ગુજરાતી સાહિત્ય છે એનો સમયગાળો આપણે જોયો કે કયા કાળથી શરૂઆત કરવામાં આવી છે, તો કે ગુજરાતી સાહિત્ય છે એ સોલંકી યુગથી શરૂ થયો છે. સોલંકી યુગમાં કોણ હતું? તો કે સિદ્ધરાજ જયસિંહ. સિદ્ધરાજ જયસિંહને ખાસ કરીને કલિકાલ સર્વજ્ઞનું બિરુદ કોણે આપ્યું હતું? તો એવું બિરુદ આપનારા હતા હેમચંદ્રાચાર્ય. હેમચંદ્રાચાર્ય છે એમના દ્વારા આ બિરુદ છે એ આપવામાં આવેલું હતું. તો હેમચંદ્રાચાર્ય છે એ જૈન સાહિત્ય આપણે અથવા તો પ્રાચીન યુગ છે તેના મહત્વના આપણે તો જે સાહિત્યકાર છે તે તરીકે તેમને માનવામાં આવે છે. હેમચંદ્રાચાર્ય છે એ મહત્વના સાહિત્યકાર તરીકે એમની અંદર માનવામાં આવે છે. હવે આપણે જોઈએ કે ગુજરાતી ભાષા છે એ કઈ રીતે આવી ગઈ. તો ગુજરાતી ભાષા છે શરૂઆતમાં આપણે ક્યાંથી ઉતરી આવી છે? ગુજરાતી ભાષા છે એનો જન્મ કઈ ભાષામાંથી થયો છે? સૌથી પહેલા ભાષા કઈ આવી? આપણે ભારતની અંદર સૌથી જૂની ભાષા કોઈ માનવામાં આવતી હોય તો તે ભાષા છે સંસ્કૃત ભાષા. સંસ્કૃત ભાષા છે એની અંદરથી બીજી કઈ ભાષા આવી? તો સંસ્કૃતની અંદરથી પ્રાકૃત ભાષા આવી. પ્રાકૃત ભાષાનો જો સમયગાળો પૂછવામાં આવે તો ઈસા પૂર્વ 700થી લઈને ઈસવીસનની 700મી સદી છે ત્યાં સુધી જે પ્રાકૃત ભાષા છે એનો
સમયગાળો. પ્રાકૃત ભાષા કોને કહેવામાં આવે છે? તો કે લોકો દ્વારા સમૂહમાં જે ભાષા લખાતી અને રચાતી એ ભાષાને આપણે કઈ ભાષા તરીકે કહેવામાં આવે છે? તો એ ભાષાને આપણે પ્રાકૃત ભાષા તરીકે કહીએ છીએ. આ ભાષા છે કેના પછી? તો કે સંસ્કૃત પછી આ ભાષા છે એ અમલમાં આવી. અને તે જ સમયમાં બીજી કઈ ભાષા? તો કે ગુર્જર ભાષા છે એ આપણે ગુજરાતની અંદર, કારણ કે ગુજરાતનો જે પ્રદેશ છે ગુર્જર પ્રદેશની અંદર જે બોલાતી હતી ભાષા એને આપણે કઈ ભાષા? તો કે ગુર્જર ભાષા અથવા તો ગુર્જર ભાષા તરીકે ઓળખતા હતા. એ કયા સમયમાં? તો કે જે પ્રાકૃત ભાષાનો સમયગાળો હતો તે જ સમયમાં આપણે અહીં જોવા મળતી હતી. ગુજરાત એક ગુર્જર પ્રદેશ તરીકે ઓળખાતો હતો અને એ સમયમાં જે બોલાતી ભાષા હતી તેને આપણે અપ્રભંશ ભાષા તરીકે, આપણે ભારતની અંદર જે ભાષા બોલાતી એને અપ્રભંશ ભાષા તરીકે ઓળખતા હતા. અને ગુજરાતની અંદર જે બોલાતી એને આપણે ગુર્જર અપ્રભંશ તરીકે ઓળખતા હતા તે સમયમાં. કયા સમયમાં? તો કે ઈસવીસનની જે 12મી સદીથી લઈને 14મી સદી છે ત્યાં સુધી જે ભાષા બોલાતી તેને આપણે કઈ ભાષા તરીકે કહેતા? તો કે ગુર્જર અપ્રભંશ તરીકે એને ઓળખવામાં આવતી. હવે આ ગુર્જર અપ્રભંશ છે એ ક્યારથી? તો કે એના પછી આપણે જોઈએ કે પ્રેમાનંદનો જ્યાં સુધી યુગ આવ્યો, પ્રેમાનંદે શુદ્ધ ગુજરાતી બોલવાની શરૂઆત કરી, અથવા તો આપણે વ્યાખ્યા માણીએ કે સૌ પ્રથમ ગુજરાતી ભાષાની વ્યાખ્યા કોના દ્વારા આપવામાં આવી? તો જ્યારે ભાલણ આવ્યો અને ભાલણે પોતાને જે છે કૃતિની અંદર કહ્યું કે બાંધવું નાગ દમન ગુજરાતી, હું જે ભાષાનો પ્રયોગ કરી રહ્યો છું, હું જે ભાષા બોલી રહ્યો છે એ બીજી કોઈ ભાષા નથી વાલા, આ તો આપણે ગુજરાતી ભાષા છે. ગુજરાતી ભાષા તરીકે કહીને કોણે સરખાવી હતી? તો કે ભાલણ દ્વારા ગુજરાતી ભાષા તરીકે બોલવામાં આવી હતી. અને એના પછી આપણે આગળ જોઈએ કે ગુજરાતી ભાષા સ્થિર ક્યાંથી થઈ? એવું એક્ઝામની અંદર પ્રશ્ન પૂછવામાં આવે કે ગુજરાતી ભાષા સ્થિર ક્યાંથી થઈ? તો તેનો જવાબ શું આવશે? તો કે પ્રેમાનંદ આવ્યા. પ્રેમાનંદે એવી પ્રતિજ્ઞા લીધી કે જ્યાં સુધી ગુજરાતી ભાષાને બીજી ભાષા જેટલી ઉન્નતિ અને વિકાસ નહીં મળે ત્યાં સુધી પાઘડી નહીં પહેરવું, એવી એણે પ્રતિજ્ઞા લીધી. અને એ પ્રતિજ્ઞાના કારણે જ ગુજરાતી ભાષા છે એને ઉન્નતિ અને પ્રગતિ થઈ. અને એટલા માટે જ થઈને આપણે કહી શકીએ છીએ કે શુદ્ધ ગુજરાતી બોલવાનો શ્રેય કોના ફાળે જાય છે? તો આપણે પ્રેમાનંદના ફાળે જાય છે. હવે પ્રેમાનંદે આ રીતની એક પ્રતિજ્ઞા લીધી હતી. તો બીજી એક પ્રતિજ્ઞા છે એ નર્મદ દ્વારા લેવામાં આવી હતી. એ પ્રતિજ્ઞાનું નામ શું હતું? કલમના માથે ખોડું. તો એવું પણ પૂછવામાં આવે કે પ્રેમાનંદની જેમ બીજા કયા સાહિત્યકારે એવી પ્રતિજ્ઞા લીધી હતી? તો એનું નામ આવશે નર્મદ. નર્મદ દ્વારા પણ એક પ્રતિજ્ઞા છે લેવામાં આવી હતી. હવે જોઈએ આપણે જૈન સાહિત્ય છે, તો જૈન સાહિત્યની અંદર વિવિધ જે સ્વરૂપો રચાતા હતા એના વિશે આપણે વાત કરીએ. જે પ્રાચીન ગુજરાતી સાહિત્ય છે એનો સમયગાળો આપણે ક્યારથી ક્યારનો માનવામાં આવે છે? સોલંકી સમયગાળા પછીથી આપણે માનીએ તો 12મી સદી જ્યારથી હેમચંદ્રાચાર્ય આવ્યા ત્યારથી એનો સમયગાળો માનવામાં આવે છે. ખાસ કરીને આપણે પ્રાચીન ગુજરાતી સાહિત્યના નામ યાદ રાખવાના છે. એને કયા યુગ તરીકે આપણે કહી શકાય? તો પ્રથમ તો આપણે એને જૈન યુગ તરીકે કહીશું, જૈન યુગ તરીકે કહેવામાં આવશે. બીજું શું યુગ કરવામાં? કારણ કે હેમચંદ્રાચાર્ય છે ત્યારે થઈ ગયા હતા એટલા માટે થઈને એને હેમયુગ પણ કહી શકીએ છીએ આપણે. જૈન યુગ અને હેમયુગ તરીકે ઓળખી શકીએ છીએ. બીજું શું યુગ, બીજો કયો યુગ તરીકે ઓળખવામાં આવે છે? તો આ જે 12મી થી 14મી સદી છે એના પછી આપણને ખ્યાલ છે કે નરસિંહ મહેતા 15મી સદીમાં આવી ગયા હતા. તો નરસિંહ મહેતાના આવવા પહેલાનો જે સાહિત્યનો યુગ છે એને કયા યુગથી ઓળખવામાં આવે છે? તો કે પ્રાગ નરસિંહ યુગ તરીકે ઓળખવામાં આવે છે. પ્રાગ નરસિંહ યુગ. તો પ્રાગ નરસિંહ યુગ તરીકે પણ એને ઓળખવામાં આવે છે. અને આ યુગની સૌથી પ્રથમ સ્વરૂપ કહી શકીએ અથવા તો સૌથી પ્રથમ એની જે કૃતિ છે એ કઈ લખાઈ હતી? ભરતેશ્વર બાહુબલી રાસ. એટલા માટે થઈને આને આપણે રાસ યુગ તરીકે પણ ઓળખીએ છીએ. તો આટલા નામ છે આપણે પ્રાચીન યુગને કહેવામાં આવે છે. જૈન યુગ, હેમ યુગ, પ્રાગ નરસિંહ યુગ અને રાસ યુગ. આટલા યુગ તરીકે આપણે ઓળખીએ છીએ. એની અંદર મુખ્યત્વે ક્યાં આપણે સ્વરૂપો છે એની રચના થતી હતી? તો એની અંદર પ્રથમ સ્વરૂપ છે રાસ. રાસ જે આપણે લખાયો હતો, પ્રથમ કૃતિ કઈ હતી? તો કે ભરતેશ્વર બાહુબલી રાસ. ઋષભદેવ છે એના બંને દીકરાઓ છે એના યુદ્ધનું વર્ણન એની અંદર કરવામાં આવે છે. જે આપણે આના પછીના સ્વરૂપો જોવાના છે. આના પછીનો આપણો એક લેક્ચર આવશે કે ગુજરાતી સાહિત્યના જે સ્વરૂપો છે તેની અંદર પૂરેપૂરું જોશું કે રાસ શું છે, રાસની અંદરથી કયા પ્રશ્ન પૂછાશે વગેરે જે ડીપમાં છે એની અંદર આપણે જોવાના છે. અત્યારે ખાલી યાદ રાખી લો કે પ્રાચીન ગુજરાતી સાહિત્ય છે એનો સમયગાળો છે, એની અંદર કયા સ્વરૂપો આવે છે અને મુખ્ય સર્જક કોણ હતા? તો પ્રથમ સ્વરૂપ છે એનું રાસ. હવે આગળ જોઈએ આપણે બીજો કયો આવે છે? તો કે બીજો એનો સાહિત્ય પ્રકાર આવે છે ફાગુ. તો ફાગુ છે એની અંદર મહત્વનું એ પૂછાય છે, ફાગુ એટલે શું? તો કે ફાગ એટલે કે જે વસંત ઋતુની અંદર લખાતું જે સાહિત્ય છે એને આપણે ફાગુ તરીકે ઓળખવામાં આવે છે.
વસંત ઋતુ છે એની અંદર તેની રાખવામાં આવે છે. અને ફાગુની અંદર એક રસ આવેલો છે, 2 રસ આવેલા છે મુખ્યત્વે. ફાગુની જો શરૂઆત પૂછવામાં આવે તો ફાગુની શરૂઆત છે હંમેશા કેનાથી થશે, તો કે ફાગુની શરૂઆત છે હંમેશા શૃંગાર રસથી કરવામાં આવશે. ફાગુની શરૂઆત કયા રસથી થશે, તો ફાગુની શરૂઆત છે શૃંગાર રસથી થશે. અને ફાગુનો અંત હંમેશા કયો હશે, તો કે ફાગુનો અંત હંમેશા કરુણ હશે. તો આ 2 રસ છે ફાગુની અંદર એનો સમાવેશ કરવામાં આવે છે. શરૂઆત ક્યાંથી થશે, શૃંગાર રસથી થશે. અને પૂર્ણ ક્યાં થશે, તો કે એનો પૂર્ણ હંમેશા કરુણ રસ થશે. આની અંદર આપણે જોઈ શકીએ કે એક પિક્ચર હતી આપણે તેરે નામનો અંત કેવો હતો, તેરે નામનો અંત કરુણ હતો. એ રીતે રિલેટેડ કરીને તમે યાદ રાખી શકો છો કે તેરે નામને પણ આપણે ફાગુ કહી શકીએ છીએ, કારણ કે શરૂઆત છે એ એકદમ આપણે સારી એવી જોવા મળે છે, એનો અંત કેવો હોય છે, તો કે કરુણ હોય છે. તો આ રીતે ફિલ્મી જે છે એની જોડે પણ તમે આપણે યાદ રાખી શકો. શૃંગાર અને કરુણ રસથી રચાતું સાહિત્ય છે એને શું કહેવામાં આવે છે, એવો પ્રશ્ન એક્ઝામની અંદર પૂછાઈ શકે છે કે શૃંગાર અને કરુણ રસથી રચાતું સાહિત્ય છે એને કયું કહેવામાં આવે છે, તો કે એને ફાગુ સ્વરૂપ તરીકે ઓળખવામાં આવે છે. હવે એના પછી આવે છે ઋતુકાવ્ય. તો ઋતુકાવ્ય શું છે, તો ઋતુકાવ્ય વિશે આપણે માહિતી મેળવી લઈએ કે ઋતુકાવ્ય છે એ એક જ લખાયેલું છે. અત્યાર સુધીનું જે આપણે પ્રથમ ઋતુકાવ્ય કયું છે, તો વસંત વિલાસ. વસંત વિલાસને જો તમે પહેલા સાહિત્ય ભણ્યા હોય તો તમને ખ્યાલ હશે કે વસંત વિલાસ છે કોના દ્વારા લખવામાં આવ્યું છે. હાલ જ આપણે જોઈએ, 10 સેકન્ડનો ટાઈમ આપું છું, કમેન્ટ બોક્સની અંદર લખો કે વસંત વિલાસ છે કોના દ્વારા લખવામાં આવેલું છે. હા, ઋતુકાવ્ય પ્રથમ માનવામાં આવે છે એવું વસંત વિલાસ. કમેન્ટમાં ટાઈપ કરો કોના દ્વારા લખવામાં આવેલું છે વસંત વિલાસ. પ્રથમ ઋતુકાવ્ય વસંત વિલાસ કોના દ્વારા લખવામાં આવેલું છે, કોઈના પણ દ્વારા નથી લખવામાં આવ્યું. ખાસ કરીને ભૂલ ન ખાતા એક્ઝામની અંદર, કારણ કે વસંત વિલાસ છે એના કવિ કોણ છે, એના કવિ અજ્ઞાત છે. અત્યાર સુધી પણ લોકોને ખબર પડી નથી કે વસંત વિલાસ ઋતુકાવ્ય છે એ કોના દ્વારા લખવામાં આવ્યું છે. તો ખાસ કરીને એક્ઝામની અંદર ખ્યાલ રાખજો કે અજ્ઞાત કવિ દ્વારા લખાયેલું વસંત વિલાસ છે એ શું છે, તો કે ઋતુકાવ્ય છે. હવે એના પછી આપણે આગળ જોઈએ કે બારમાસી. બારમાસી શું હોય છે, તો કે બારમાસીઓ દ્વારા લખવામાં આવેલું સાહિત્ય છે. શું એને બારમાસી કહેવામાં આવે છે, એવી ભૂલ ના કરતા. બારમાસી દ્વારા લખાયેલું સાહિત્ય નથી. બારમાસી એટલે કે જે 12 મહિના છે એનું વર્ણન કરતું હોય. જેમ કે કારતકથી લઈને આસો સુધી, કારતક માગસર આસો એમ લઈ જઈએ આપણે, ત્યાં સુધીનું વર્ણન કોઈ કરતું હોય તો તેને શું કહેવામાં આવે છે, બારમાસી કહેવામાં આવે છે. હવે 12 માસી એની અંદર આપણે એક જોઈ લઈએ કે અષાઢ ઉચારમ, મેઘ મલારમ, બની બહારમ, જલધારમ. આ રીતનો એક દુહો આપણે જોઈ શકીએ છીએ કે છંદ કહી શકીએ. જે છંદ છે અષાઢ ઉચારમ, મેઘ મલારમ, બની બહારમ અને જલધારમ. આ છંદ છે એ કેવો છે, તો કારણ કે આ છંદની અંદર છે આપણે 12 માસનું વર્ણન જોવા મળી રહે છે. 12 માસનું વર્ણન જેની અંદર જોવા મળતું હોય એને આપણે 12 માસી કહીએ છીએ. આપણે છંદ સાંભળવા ગમે છે, રમવા ગમે છે, ગાવા ગમે છે, પરંતુ આપણને ખ્યાલ હોવી જોઈએ કે આ છંદ કેવા છે. આ છંદ છે એ 12 માસા છંદ છે. જે અષાઢ ઉચારમ વાળો છે તે, એને આપણે 12 માસી તરીકે કહેવામાં આવે છે. જેની અંદર 12 માસનું વર્ણન થતું હોય તેને શું કહેવામાં આવે છે, તો કે 12 માસી તરીકે કહેવામાં આવે છે. હવે એના પછી એક મહત્વનો સાહિત્ય સ્વરૂપ આવે છે લોકવાર્તા. લોકવાર્તા છે એ કેની અંદર આપણને જોવા મળે છે, લોકવાર્તા છે એ સૌથી પહેલી લોકવાર્તા કઈ છે એ પૂછાય છે એક્ઝામની અંદર, તો કે હંસરાજ, વચ્છરાજ, ચૌપઈ. તો સૌથી પ્રથમ લોકવાર્તા કઈ છે, હંસરાજ, વચ્છરાજ, ચૌપઈ. આ આપણે જે સ્વરૂપ જેને જોઈ રહ્યા છે, સ્વરૂપ છે એ ઈસવીસન 12મી સદીથી લઈને કેટલામી સદી, તો કે 14મી સદી છે એની અંદર રચાતા સ્વરૂપ છે. તો ઘણા સાહિત્યકારો છે એની અંદર પ્રબંધ છે, પ્રબંધને કોની અંદર, તો કે પ્રાચીન યુગ છે એની અંદર સમાવેશ કરે છે. પરંતુ આપણે પ્રબંધનો સમાવેશ જે સ્પર્ધાત્મક પરીક્ષા છે એના રિલેટેડ કરવાનો છે, તો કોના અંદર કરશું, સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર જે પ્રબંધ છે એનો સમાવેશ આપણે મધ્યકાલીન યુગ છે એની અંદર કરશું. જે રીતે ફાગુની અંદર 2 રસ હોય છે એવી રીતે પ્રબંધની અંદર પણ એક રસ હોય છે. જો તમને કોઈને ખ્યાલ હોય તો કમેન્ટ બોક્સની અંદર લખીને જણાવો કે પ્રબંધ છે એની અંદર કયો રસ આપણને જોવા મળે છે. તો આવા આપણે જે છે, હાલ આપણે જે
જોઈએ છે, જેમ કે આપણે પ્રભાત્યા જોઈએ છે, પદ જોઈએ છે, ઉર્મી કાવ્ય જોઈએ છે, એ વગેરે સ્વરૂપો છે આપણે પ્રાચીન યુગમાં તો જોવા મળતા જ ન હતા. એટલા માટે થઈને આપણે કહી શકીએ કે પ્રાચીન યુગ છે મધ્યકાલીન યુગથી એકદમ એવો ચેન્જ છે, કારણ કે જ્યારે આપણે મધ્યકાલીન યુગના સ્વરૂપો જોવાના છીએ તેની અંદર એકદમથી બધા સ્વરૂપો છે ચેન્જ થઈ જશે. તો આ આપણે પ્રાચીન યુગ જોયું, એના મહત્વના સ્વરૂપો જોયા, એની અંદર મહત્વના સર્જકનું નામ જણાવવાનું છે. તો મહત્વના સર્જક કોણ હતા? હેમચંદ્રાચાર્ય. હેમચંદ્રાચાર્ય છે, એનો જન્મ કઈ જગ્યાએ થયો હતો? ધંધુકા છે એની અંદર થયો હતો. ક્યાં આવેલો છે? અમદાવાદની અંદર આવેલો છે. અને તેની કર્મભૂમિ પૂછવામાં આવે તો કઈ આવશે? પાટણ તેમની કર્મભૂમિ આવશે. તેમને સમાધિ કઈ જગ્યાએ લેલું છે? તો કે પાલીતાણા શેત્રુંજય પર્વત છે તેના ઉપર હેમચંદ્રાચાર્ય છે એની સમાધિ આવેલી છે. હેમચંદ્રાચાર્યના લેક્ચરની અંદર વધારે એના વિશે આપણે ડિસ્કસ કરવાના છીએ. હવે આવે છે મહત્વનો યુગ, મધ્યકાલીન યુગ, જેની અંદર આપણે જોવાના છે પદ, આખ્યાન, પદ્યવાર્તા, છપ્પા વગેરે વિશે આપણે જે છે એની અંદર જોવાના છે. 2 મિનિટ આપણે જોઈ લઈએ. તમે ત્યાં સુધી એનો સ્ક્રીનશોટ છે એ પણ લઈ શકો છો. ક્યાં મધ્યકાલીન યુગના જે છે સ્વરૂપો છે એના ઉપર તમે એક નજર છે એ રાખી શકો છો. બરાબર, સારું, ચાલો આવી જાઓ. મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય ક્યારથી શરૂઆત કરવામાં આવે છે? તો આપણે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો સમયગાળો ક્યારથી ક્યાર સુધીનો છે? તો કે 15મી સદીથી આપણે 19મી સદી છે ત્યાં સુધીનો પણ આપણે મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય છે એનો સમયગાળો માની શકીએ છીએ. અથવા તો બે આપણે મત પાડવામાં આવે છે એની અંદર. મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય છે એની અંદર આપણે બે મત જોવા મળે છે. એક જોવા મળે છે નરસિંહ મહેતાથી લઈને આપણે જે પ્રેમાનંદ છે ત્યાં સુધીનો યુગ જોવા મળે છે. અને પ્રેમાનંદ જ્યારથી પ્રેમાનંદે ગુજરાતી ભાષા માટે જે કાર્ય કર્યું, જે એમણે પ્રતિજ્ઞા લીધી અને શુદ્ધ સ્વરૂપમાં ગુજરાતી લખાતી થઈ, ત્યારથી આપણને બીજો યુગ જોવા મળે છે, પ્રેમાનંદ યુગ, જે 17મી સદીથી લઈને પછી ચાલુ કરવામાં આવે છે. તો ઘણા સાહિત્યકારોના મતે એ રીતે પણ પાડવામાં આવે છે. પ્રાચીન કાળ પૂરો થાય પછીથી કયા પાઠની શરૂઆત કરવામાં આવે છે? મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય છે એની શરૂઆત કરવામાં આવે છે. એની અંદર બે ફાટા આપણને જોવા મળે છે. જેમ કે આપણે જોઈએ, એક સાહિત્યકાર થઈ ગયા હતા, એનું નામ શું હતું? કેશવ હર્ષદ ધ્રુવ. કેશવ હર્ષદ ધ્રુવ છે, તેમણે ગુજરાતી સાહિત્યના કેટલા પ્રકાર પાડ્યા છે? તેમણે ગુજરાતી સાહિત્યના 3 પ્રકાર પાડેલા છે. એની અંદર એમણે 3 તબક્કામાં જોઈએ આપણે તો કઈ રીતે પાડવામાં આવે છે. 3 તબક્કા. એક પ્રથમ તબક્કો, દ્વિતીય અને તૃતીય, આમ 3 તબક્કા છે એનો સમાવેશ કર્યો છે. આ રીતે એમણે ગુજરાતી સાહિત્ય છે એના કાળ પાડ્યા છે. પ્રથમની અંદર કેવો હતો કે પ્રાચીન કાળ, બીજાની અંદર તો કે મધ્યકાળ, જે આપણે હાલ આવે છે એ તો મધ્યકાળ, અને ત્રીજાની અંદર આપણે જોઈએ તો કે આધુનિક. આ રીતે કેશવ હર્ષદ ધ્રુવ છે એમના દ્વારા કાળ પાડવામાં આવ્યા છે. પછી એક છે આપણે નરસિંહરાવ દિવેટિયા. નરસિંહરાવ દિવેટિયાને ગુજરાતી ભાષાના જાગૃત ચોકીદાર તરીકે ઓળખવામાં આવે છે. એણે ગુજરાતી સાહિત્યના કેટલા તો કે 6 વિભાગ પાડ્યા છે. જેમ કે આપણે પ્રાચીન યુગ પહેલાનું ગુજરાતી સાહિત્ય અને નરસિંહ પહેલાનું ગુજરાતી સાહિત્ય અને વગેરે એમ કરતા કેટલા તો કે 6 જેટલા ભાગ છે એમના દ્વારા પાડવામાં આવ્યા છે. કોના દ્વારા? તો કે નરસિંહરાવ દિવેટિયા. નરસિંહરાવ દિવેટિયા છે કોની કરી છે? તો કે ઉર્મી કાવ્યની આપણે શોધ કરનાર કોઈ હોય તો તેનું નામ શું છે? નરસિંહરાવ દિવેટિયા, ઉર્મી કાવ્યની શોધ કરનાર. ને કઈ ઉર્મી કાવ્ય છે? તો કે કુસુમમાળ. સૌથી પ્રથમ જે આપણે ઉર્મી કાવ્ય છે કુસુમમાળની શોધ કરનાર હતા નરસિંહરાવ દિવેટિયા. નરસિંહરાવ દિવેટિયાના મતે 6 ભાગ પાડવામાં આવેલા છે ગુજરાતીના. તો કેકા શાસ્ત્રીનું નામ પણ આપણે સાંભળ્યું હશે, કેશવરામ કાશીરામ શાસ્ત્રી. એમણે ગુજરાતી સાહિત્યના કેટલા તો કે 8 જેટલા ભાગ છે એ પાડ્યા છે. એની અંદર કોનો સમાવેશ થાય છે? તો કે પહેલાની ગુજરાતી, જૂની ગુજરાતી, પ્રાકૃત, અપ્રભંશ, મધ્યકાલીન યુગની શરૂઆતની, પછી જે અર્વાચીન યુગ છે એને ગુજરાતી વગેરે એમ કરીને કેટલા તો કે ટોટલ 8 જેટલા ગુજરાતી સાહિત્ય છે એના પ્રકાર કેકા શાસ્ત્રી દ્વારા પાડવામાં આવેલા છે. તો અહીં આપણે જે સ્પર્ધાત્મક પરીક્ષા છે એની અંદર કઈ રીતે પૂછાય છે? તો આપણે સ્પર્ધાત્મક પરીક્ષાની રીતે એ યાદ રાખશું કે મધ્યકાલીન જે યુગ છે, મધ્યકાલીન યુગનો સમયગાળો આપણે નરસિંહ મહેતાથી શરૂ કરવાનો છે. અને ક્યાં સુધી? તો કે નરસિંહ મહેતાથી શરૂ કરી અને દયારામ છે ગરબી સમ્રાટ ત્યાં સુધી આપણે પૂરો કરવાનો છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો સમયગાળો છે તે.
એની અંદર કેવા કેવા સ્વરૂપો છે એની રચના થતી આપણે એના વિશે થોડુંક જોઈ લઈએ કે એની અંદર સૌથી પહેલું જે છે નરસિંહ અને મીરાના પદ છે એની શરૂઆત કરવામાં આવી હતી. તો આ પદ છે એ શું છે? તો અત્યારે આપણે હાલ જે જોઈએ છે કે જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા તુજબીન ગેનમાં કોણ જાશે, એ એક પદ છે. તો આ પદ છે એ શું છે? અત્યારે આપણે જે ગાઈ રહ્યા છે એને આપણે ભજન કહેવામાં આવે છે. પરંતુ ભજન છે એ જ નરસિંહ અને મીરા દ્વારા જે ગાવામાં આવ્યા હતા એને આપણે પદ તરીકે ઓળખવામાં આવે છે. આપણે નરસિંહ મીરાના ભજન એને આપણે અત્યારે શું ઓળખીએ છીએ? તો કે એને સાહિત્ય સ્વરૂપની અંદર પદ તરીકે ઓળખવામાં આવે છે. આપણે જે ભજન છે એ સમજાવીએ છીએ ગુજરાતી ભાષામાં, એને આપણે પદ તરીકે કહેવામાં આવે છે. અને જે પદ પ્રભાતની અંદર ગાવામાં આવે, ખાસ કરીને નરસિંહ મહેતા છે એ દામોદર કુંડની અંદર સ્નાન કરવા જતા હતા વહેલી સવારે, અને ત્યારે જે ભજનની રચના કરવામાં આવી છે તેને શા નામથી ઓળખવામાં આવે છે? પ્રભાતિયા તરીકે ઓળખવામાં આવે છે. અને જે કોઈ પણ પદ નરસિંહ અને મીરા દ્વારા ગાવામાં આવ્યા છે તેને, જે પણ કોઈ પણ ભજન છે એ ગાવામાં આવ્યા છે એને આપણે પદ તરીકે ઓળખાવીએ છીએ. પદની શરૂઆત કરનાર કોણ હતા? તો પદની શરૂઆત કરનાર હતા નરસિંહ મહેતા. અને મીરાબાઈ છે એના પણ પદ વખણાય છે, એ પણ આપણને ખાસ ખ્યાલ હોવું જોઈએ. કાવ્ય સ્વરૂપે ધોરણ આપણે 5 થી 12માં જે આપણે કાવ્યો ભણી ગયા છીએ, પહેલું આપણે જોઈએ કે કોનું કાવ્ય આવતું? નરસિંહ મહેતાનું કાવ્ય આવતું. તો એ બધી શું છે? એ બધીને આપણે પદ જ કહેવામાં આવે છે. તો એ પદની રચના કરનાર કોણ હતા? તો કે નરસિંહ મહેતા હતા. હવે આવે છે એના પછી મહત્વનો સાહિત્ય સ્વરૂપ આખ્યાન. આખ્યાન શું છે? તો કે જે રીતે જૈન લોકો પોતાનું જે સાહિત્ય સ્વરૂપ પૂરેપૂરી વાર્તા છે શેમાં લખતા? તો કે રાસની અંદર. પેલો આપણે ભરતેશ્વર બાહુબલી રાસ, પૂરી કહાની શેની છે? તો કે બાહુબલીની અને ચક્રવર્તી, જે આપણે આગળ નામ જોઈ ગયા, નામમાં મિસ્ટેક થાય તો માફ કરજો, એ બંનેની કહાની છે જે આપણે આગળ પણ જોવાના છીએ. કોના? તો કે ઋષભદેવના બંને પુત્ર હતા. તો એ બંનેનું પૂરેપૂરી સ્ટોરી કેમાં? તો કે રાસની અંદર સમાવેશ થાય છે. તો આપણે પણ એવું છે આખ્યાન કેની અંદર? તો કે આપણે મહાભારત જોઈએ છીએ, આપણે રામાયણ જોઈએ છીએ, આપણે પુરાણ વાંચીએ છીએ, વગેરેની પૂરેપૂરી સ્ટોરી આપણે જોઈએ છીએ. આપણે કુરાન વાંચીએ છીએ, એમાં પણ આપણે જોવા મળે છે કે કઈ રીતે શરૂઆત થઈ હતી. આપણે ગીતા વાંચીએ છીએ, વગેરેની પૂરેપૂરી સ્ટોરી છે આપણે કેની અંદર સમાવેશ કરી શકીએ? તો એનો સમાવેશ છે આપણે આખ્યાનની અંદર કરી શકીએ. હવે આખ્યાન કોને કહેવામાં આવે છે? તો જે રીતે રામાયણ, મહાભારત વગેરે હિન્દુ લોકો જે પોતાનું સાહિત્ય પૂરી સ્ટોરીની અંદર લખતા, એને આપણે આખ્યાન તરીકે ઓળખવામાં આવે છે. તો એને આપણે આખ્યાન કહેશું. જે રીતે જૈન ધર્મની અંદર આપણે રાસ છે એ રીતે આપણે હિન્દુ ધર્મની અંદર આખ્યાન કહેવામાં આવે છે. સૌથી પ્રથમ આપણે જોઈએ કે આખ્યાન વિશે આપણે 3 મહત્વ જોવા મળે છે. આખ્યાનની શરૂઆત કરનાર કોણ હતા? એવો પ્રશ્ન પૂછાઈ જાય તો આખ્યાનની શરૂઆત કરનાર હતા નરસિંહ મહેતા. આખ્યાનની શરૂઆત નરસિંહ મહેતા દ્વારા કરવામાં આવેલી છે. પરંતુ નરસિંહ મહેતા જ્યારે આખ્યાન લખતા હતા ત્યારે એમને એ ખબર નહોતી કે તેઓ આખ્યાન લખી રહ્યા છે. જેમ કે સુદામા ચરિત્ર લખતા હતા, પ્રથમ આખ્યાન પૂછવામાં આવે કે સુદામા ચરિત્ર, એ નરસિંહ મહેતા લખતા હતા, એમને ખુદને પણ ખ્યાલ નહોતો કે તેઓ આખ્યાન લખી રહ્યા છે. કારણ કે આખ્યાનની અંદર બંધારણ હોય છે, ઢાળ, ઉથલો, મુકબંધ અને કડવો. આ રીતે એમનું જે બંધારણ છે કરવામાં આવે છે. તો બંધારણની રીતે જે છે આખ્યાન નરસિંહ મહેતા દ્વારા લખવામાં નહોતું આવ્યું. આ ઢાળ, ઉથલો, મુકબંધ વગેરે જે છે કડવું, એ બંધારણની સાથે આખ્યાનની રચના કોણે કરી? તો ભાલણ જ્યારે આવ્યો, ભાલણે આ રીતે બંધારણની રીતે આખ્યાનની રચના કરી. એટલા માટે તેને ભાલણને આપણે આખ્યાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે. આખ્યાનની શરૂઆત કોના દ્વારા? નરસિંહ મહેતા દ્વારા. અને આખ્યાનના પિતા તરીકે કોને ઓળખશું? આપણે ભાલણને ઓળખવાના છે. હવે આખ્યાન છે એને ગાય અને ફેમસ કરનાર કોઈ હોય તો એવા આપણા આખ્યાન શિરોમણી પ્રેમાનંદ છે, તેમને કહેવામાં આવે છે. તેમણે ગાય માણ વડે વગાડી અને આખ્યાન છે એને ફેમસ કર્યા છે. એટલા માટે થઈને એમને આખ્યાન શિરોમણી કહેવામાં આવે છે. તો આ 3 જે મંતવ્ય છે એ ખાસ કરીને આપણે યાદ રાખવાના છે. એના પછી મહત્વનો સાહિત્ય પ્રકાર આવે છે. સ્વરૂપને તમે પ્રકાર પણ કહી શકો છો. છપ્પા. છપ્પા કોના? તો કે છપ્પા અખાના. જ્યારે અખા ભગત આવ્યા તેની અંદર આપણે જોઈએ કે અખા ભગત છે સમકાલીન પણ યાદ રાખી લેજો. જેમ કરીને આપણે જોઈએ કે નરસિંહ મહેતા જ્યારે થઈ ગયા ત્યારે જૂનાગઢના રાજા કોણ હતા? તો કે રા માંડલિક. અખો જ્યારે પોતાને જે સોનાની બનાવવાની પેલી જે ભઠ્ઠી હોય છે તેની અંદર કામ કરતો હતો ત્યારે એના ઉપર આરોપ લગાડવામાં આવ્યો અને એને જેલ કરવામાં આવી હતી. તો તે કોના સમકાલીન થઈ ગયા? તો કે જહાંગીરના સમકાલીન થઈ ગયા. તો આ રીતે સમકાલીન છે એ પણ આપણને યાદ રાખવું જોશે. હાલનો જે આપણે ટ્રેન્ડ છે એ આપણે ખાસ ખ્યાલ છે કે ગળાકાપ આપણે
કોમ્પિટિશન જોવા મળી રહ્યું છે તેની અંદર આપણને આગળ વધવું હોય તો કઈ રીતે બધું જે છે એના ઉપર ખાસ ખ્યાલ આપતા જશું અને નોટ કરતા જશું. પેન અને પેપર લઈને બેઠજો ભાઈ, એની અંદર નોટ કરતા જજો. જે કંઈ પણ અહીં બોલી રહ્યો છું એ નોટ કરતા જજો. તો છપ્પા એ છપ્પા કોને કહેવામાં આવે છે? 6 કડીનો બંધ. 6 કડીના બંધ દ્વારા સમાજમાં ચાલેલા જે કુરિવાજો છે, જે રૂઢિઓ છે, એના વિશે કટાક્ષ કરતા કોઈ પણ જો લખવામાં આવે તો તેને આપણે શું કહી શકીએ છીએ? તેને છપ્પા કહેવામાં આવે છે. છપ્પા કોના દ્વારા લાવવામાં આવ્યા છે? છપ્પાનો પ્રકાર કોના દ્વારા લાવવામાં આવ્યો છે? 6 કડીનો બંધ આપણે જે અખો છે તેના દ્વારા લાવવામાં આવ્યો છે. હવે એવો પ્રશ્ન પૂછાઈ શકે જીપીએસસીની અંદર કે જો અખાના છપ્પા છે, અખાની જેમ જ બીજા કયા સાહિત્યકાર છે જેણે છપ્પા લખેલા છે? તો આપણા પદ્ય વાર્તાકાર કોણ? તો કે શામળ છે. શામળ દ્વારા પણ છપ્પા લખવામાં આવ્યા છે. હવે શામળ છે એમણે પોતાની જે પદ્ય વાર્તાઓ છે એની અંદર જે છપ્પાઓ છે એનો ઉચ્ચાર કરેલો છે. શામળની વાર્તાઓ આપણને ખ્યાલ છે કે 25 વાર્તાઓ જતી રહી અને ત્યારે પ્રથમ વાર્તા છે એનો અંત આપણે 25મી વાર્તાની પછી જોવા મળે. તો એની અંદર શામળ છે એણે છપ્પાનું સર્જન કરી લીધું છે. પરંતુ છપ્પા કોના એવો પ્રશ્ન પૂછવામાં આવે તો છપ્પા છે અખાના. હવે આગળ જોઈએ કયો સાહિત્ય સ્વરૂપ આપણને જોવા મળી રહી છે? પદ્ય વાર્તા જે ગાયને વાર્તાઓ સંભળાવવામાં આવતી હોય તેને આપણે પદ્ય વાર્તાઓ કહેવામાં આવે છે. અને ગુજરાતની મધ્યકાળ છે એની અંદર એક જ શ્રેષ્ઠ પદ્ય વાર્તાકાર આપણને જોવા મળે છે જેનું નામ છે શામળ ભટ્ટ. શામળ ભટ્ટ એક જ છે જેને આપણે પદ્ય વાર્તાકાર જોવા મળે છે મધ્યકાલીનની અંદર. તેના પછી કયો આવે છે? કાફી કોની વખણાય છે? ધીરા ભગત છે. ધીરા ભગત છે એની કાફી વખણાય છે. એક જ રાગમાં ગવાતું 10 કડીનું ગીત, એક જ રાગની અંદર ગાવામાં આવે અને 10 કડીનું ગીત હોય તેને આપણે કાફી તરીકે ઓળખવામાં આવે છે. એ સ્વરૂપો છે એના વિશે ડિટેલમાં હજી આપણે આગળના લેક્ચર જે આવશે તેની અંદર જોવાના છે. તો અત્યારે એમ ના કહેતા કે સર માત્ર ખાલી કાફી વિશે એટલું જ પૂછાય છે, પદ્ય વાર્તા વિશે એટલું જ પૂછાય છે. ના, આપણે આગળનો જે પ્રકારનો લેક્ચર છે એની અંદર વધારે જોવાના છે. હવે ગરબા, જે રીતે આપણે જોયું હતું કે રાસ, જે આપણે નવરાત્રિમાં રાસ રમીએ એ રાસ નથી. અહીંયા આપણે જોઈ શકો છો મધ્યકાલીન યુગ જ કહીએ છીએ આપણે, પ્રાચીન યુગ પણ એ જ કહીએ છીએ. એટલે ખાસ કરીને અહીં યુગ વિભાજન પાડ્યા છે. તો અહીં એવું કંઈ ના કહેતા કે સર મધ્યકાલીન યુગની અંદર રાસ, ફાગુ ને રાસો ને વગેરેનો સમાવેશ કઈ રીતે થાય છે. મેં તમને જણાવી દીધું કે પ્રાચીન યુગની અંદર ક્યાં હતા. હવે આપણે મધ્યકાલીન યુગના ભણી રહ્યા છીએ તો મધ્યકાલીન યુગ છે એના જ ખાલી અહીંથી કવર કરશો. તો જોઈએ આપણે ક્યાં પહોંચ્યા છે. આખ્યાન, છપ્પા, પદ્ય વાર્તા. હવે ગરબા. તો પહેલા આપણે જોયું હતું કે રાસ એ રાસ નથી જે આપણે નવરાત્રિની અંદર લઈ રહ્યા છે, પરંતુ આ તો રાસ એ છે જે જૈન ધર્મના લોકો છે એના દ્વારા પોતાનું સાહિત્ય જે સાચવવામાં આવ્યું છે તેને આપણે રાસ તરીકે ઓળખવામાં આવે છે. તો ગરબા છે એ ક્યાં હશે સાહેબ? તો ગરબા એ બીજા કોઈ ગરબા નથી, પરંતુ આપણે જે નવરાત્રિની અંદર ગરબા ગાવામાં આવે છે એ જ ગરબાનો સમાવેશ કરવામાં આવ્યો છે. જે ગરબા આપણે રમીએ છીએ અને તમે અને હું ગાઈએ છીએ એ જ ગરબા આપણે અહીં જોવાના છે. તો ગરબા છે એ કોના દ્વારા ફેમસ કરવામાં આવ્યા છે? તો ભટ્ટ વલ્લભ મેવાડો છે તેમણે લખેલા છે. તેમના ફેમસ ગરબામાં કોનો સમાવેશ થાય છે? આનંદનો ગરબો, આરાસુરનો ગરબો વગેરે જે ગરબાઓ છે તેનો સમાવેશ એની અંદર કરવામાં આવે છે. તે પણ આપણે આગળ ડિટેલમાં જોવાના છે. હવે ચાબખા એક સ્વરૂપ છે છપ્પા અને એક સ્વરૂપ છે ચાબખા. ચાબખાનો અર્થ આપણે એ પણ કહી શકીએ કે કટાર મારવી અથવા તો ચાબુક વડે મારીએ એવી રીતના કોઈ પદ અથવા તો એવી રીતના કોઈ દુહા ગાવામાં આવે જેને આપણે ચાબખા તરીકે ઓળખવામાં આવે છે. ચાબખા છે એને વિસ્તૃત કોણે કર્યા? તો અમરેલીની પાસે અમરેલી જે છે તેની પાસે રહેતા પટેલ જ્ઞાતિના ભોજા ભગત છે. તેણે સમાજની અંદર ચાલી રહેલા જે કુરિવાજો છે, રીતિ રિવાજો છે તેના માટે થઈને કટાક્ષ કરવા માટે થઈને ચાબખા છે એની રચના કરવામાં આવી છે. આ ચાબખા છે એટલે ચાબુક દળે માર મારવો. જે રીતે આપણે જોઈએ છીએ કે એવા પદો જે સાંભળતા એવું લાગે કે ચાબુક વડે આપણે માર મારવામાં આવી રહ્યો છે તો તેને આપણે અંદર ચાબખાની અંદર તેનો સમાવેશ કરશું. બે સ્વરૂપ છે આપણને એવા લાગશે કે જેના દ્વારા આપણે માર મારવામાં આવી રહ્યો છે, જે સમાજને કંઈક તીક્ષ્ણ એવા પોતાના પદ દ્વારા એટલો મોટો જે આપણે સંદેશ છે આપી રહ્યા છે. છપ્પા અને ચાબખા જેમાં સમાજમાં રહેલા જે રૂઢિ રિવાજો છે તેના વિશે કટાક્ષ કરવામાં આવી રહી છે. તો આ એક ચાબખા અને છપ્પા બંનેનો જે છે એ ચાબુક દ્વારા માર મારતા હોય એવા પદોની રચના કોઈ હોય તો તેને આપણે ચાબખા તરીકે ઓળખીએ છીએ. કેની અંદર આવશે? મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય છે તેના સ્વરૂપની અંદર એનો સમાવેશ થશે. પછી આવા આપણા ગરબી સમ્રાટ દયારામ છે એના દ્વારા જે લખાયેલી ગરબીઓ છે
દયારામે કઈ રીતે ગરબીની રચનાઓ કરી છે? તો શ્રી કૃષ્ણના પોતે સખી હોય, પોતે સ્ત્રી હોય, એ રીતે શ્રી કૃષ્ણની ભક્તિ કરતા હોય એ રીતે પોતાને ગરબી જે છે એ લખવામાં આવી છે. હવે ગરબી છે આપણે જોતા તો એવું લાગે કે સ્ત્રીલિંગ શબ્દ છે, તો એવો પ્રશ્ન પૂછાય કે ગરબી છે એ પુરુષ પ્રધાન છે કે સ્ત્રી પ્રધાન નૃત્ય છે? તો એનો સાચો આન્સર આવશે પુરુષ પ્રધાન નૃત્ય તરીકે ગરબી છે. એ ખાસ કરીને આપણે ખ્યાલ રાખવાનું છે. ઘણી વખત આ પ્રશ્ન એક્ઝામની અંદર આપણે કન્ફ્યુઝ કરી જતો હોય છે, તો જેટલા પણ કોન્સેપ્ટ છે આપણે અહીં જ ક્લિયર કરતા જવાના છે. હવે આટલા આપણે સમજ જોઈ ગયા. હવે પ્રબંધનું જોયું હતું કે આપણે મધ્યકાલીન યુગની અંદર પ્રબંધ છે એનો આપણે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની અંદર સમાવેશ કરશું, ના કે આપણે એનો સમાવેશ કોની અંદર કરશું કે પ્રાચીન ગુજરાતી સાહિત્યની અંદર. તો પ્રબંધ છે, પ્રબંધ પેલો કયો લખવામાં આવેલો છે? કાનડે પ્રબંધ આપણે પ્રથમ પ્રબંધ છે લખવામાં આવેલો છે. આપણને પણ ખ્યાલ છે કાનડે પ્રબંધ કોના દ્વારા લખવામાં આવેલો છે? પદ્મનાભ, કવિ પદ્મનાભ દ્વારા કાનડે પ્રબંધ છે લખવામાં આવેલો છે. પદ્મનાભ દ્વારા લખિત કાનડે પ્રબંધ છે એની પૂરી કહાની આપણે આગળના લેક્ચરમાં ક્યારેક જોઈ જશું. આજે આપણે માત્ર સ્વરૂપની ચર્ચા કરવાની છે. તો જે રીતે આપણે ફાગુની અંદર બે રસ જોવા મળે છે, પેલો આપણે રસ છે શૃંગાર અને બીજો રસ છે કરુણ, તો એ રીતે પ્રબંધની અંદર આપણને કયો રસ જોવા મળે છે? તો પ્રબંધ છે એની અંદર આપણને એક જ રસ જોવા મળે છે. કયો રસ? તો પ્રબંધમાં આપણે વીર રસ જોવા મળે છે. વીર રસ આ એક રસ છે. બે રસ વાળા આપણે સાહિત્ય સ્વરૂપ જોવા મળે છે. એક છે ફાગુ અને બીજો છે પ્રબંધ. તો આટલા સાહિત્ય સ્વરૂપો આપણને એની અંદર જોવા મળે છે. મધ્યકાલીન યુગના જે નરસિંહ મહેતાના પદ અથવા પ્રભાતિયા છે એ વગેરે આપણને જોવા મળે છે, અને ઘણા બધા સાહિત્યકારો છે એના વિશે આપણે આગળના લેક્ચરમાં પણ જોઈ ગયા છે. હવે આવે છે મહત્વનો યુગ, અર્વાચીન ગુજરાતી સાહિત્યનો પરિચય અને તેની અંદર રચાતા સાહિત્યના સ્વરૂપો એ જોવાના છે આપણે. તો એના વિશે આપણે જોઈએ. અર્વાચીન ગુજરાતી સાહિત્ય છે, તો ગુજરાતી સાહિત્યની શરૂઆત આપણે જોઈએ. અર્વાચીન ગુજરાતી સાહિત્ય કયા યુગથી કરવામાં આવે છે? તો સુધારક યુગ છે ત્યાંથી એની શરૂઆત કરવામાં આવે છે. સુધારો એટલે શું આપણે સમજીએ કે શું આપણા સમાજની અંદર સુધારો કરવામાં આવ્યો છે આ સાહિત્યકારો દ્વારા, એટલા માટે થઈને એને સુધારક યુગ કહેવામાં આવે છે નહીં, પરંતુ આપણે સાહિત્યનું સ્વરૂપ લખાતા આવે છે, રચાતા આવે છે. પહેલાં આપણે જોતા હતા રાસ લખાયા હતા અને જે ફાગુને રચના થતી હતી. પછી આગળ આપણે આવ્યા ત્યારે આપણે પદની રચના થઈ, પ્રભાતિયા છે, છપ્પા છે, ચાબખા વગેરે સ્વરૂપો રચાતા હતા. હવે આપણે આવી ગયા છે અર્વાચીન ગુજરાતી સાહિત્યની અંદર. તો સાહિત્યની અંદર જે સ્વરૂપ છે એની અંદર સુધારા કરવામાં આવ્યા છે, એટલા માટે થઈને સુધારક યુગ છે એ કહેવામાં આવે છે. સુધારક યુગની શરૂઆત આપણે જોઈએ તો ક્યાંથી કરશું? તો કે નર્મદ જે કવિ છે એમના દ્વારા સુધારક યુગની શરૂઆત થશે, એટલા માટે થઈને તેમને નર્મદ યુગ પણ કહેવામાં આવે છે, અને એટલા માટે થઈને તેને દલપત યુગ કહેવામાં આવે છે. તો એવો પ્રશ્ન આપણે આગળ જોઈ ગયા હતા કે નર્મદ દલપત આપણા જે છે કોની અંદર થઈ ગયા છે કે સુધારક યુગના કવિઓ તરીકે ઓળખવામાં આવે છે, અને નર્મદ યુગ અથવા દલપત યુગ તરીકે પણ ઓળખવામાં આવે છે, જેનો સમયગાળો આપણે 1845 થી લઈને 1885 છે ત્યાં સુધીનો સમયગાળો એની અંદર આપણે જોવામાં આવે છે. એના સાહિત્યકારો વિશે હું તમને આગળ બતાવી દઈશ, જેનો તમે સ્ક્રીનશોટ પણ લઈ શકશો. તો સુધારક યુગ છે એની અંદર કેવા આપણે સાહિત્ય સ્વરૂપોની રચના થતી હતી? તો જે આપણે નિબંધ લખી રહ્યા છે એવા નિબંધની શરૂઆત ક્યારથી થઈ હતી? તો સુધારક યુગની અંદર જે છે એ નિબંધ લખવાની શરૂઆત આપણે થઈ ગઈ હતી. પ્રથમ નિબંધ છે એ પણ આપણે સુધારક યુગ છે એની અંદર જ જોવા મળ્યો હતો. એના પછી કોણ? આત્મકથા મારી હકીકત આત્મકથા છે કોના દ્વારા લખવામાં આવેલી છે? કવિ નર્મદ દ્વારા. કોની અંદર આત્મકથા લખવાની શરૂઆત થઈ હતી? તો કે નર્મદ યુગ છે, એવા નર્મદ યુગની અંદર આપણે આત્મકથા લખવાની છે એ શરૂઆત થઈ હતી. પછી આપણે બીજું જોઈએ. હા, તો નિબંધ લખવાની શરૂઆત થઈ. પછી શું લખાયું હતું? જીવન ચરિત્ર, મારું જીવન ચરિત્ર તરીકે પણ આપણે જોતા હોય છે. જીવન ચરિત્ર લખવાની શરૂઆત ક્યારે થઈ હતી? એ પણ ત્યારે જ થઈ હતી. નવલકથા છે, નાટક, લક્ષ્મી નામનું નાટક છે, ખૂબ જ પ્રખ્યાત છે. એ નાટક લખવાની શરૂઆત ક્યારથી થઈ હતી? લક્ષ્મી નામનું નાટક છે કોના દ્વારા લખવામાં આવેલું છે? 1850ની અંદર દલપતરામ દ્વારા લખાયું હતું. એ સાહિત્યનો સ્વરૂપ છે એ આપણને સુધારક યુગની અંદર જોવામાં આવે છે. બીજું આવશે હાસ્ય નાટક આવશે, કરુણ નાટક આવશે, કરુણ પ્રશસ્તિ આવશે, કાવ્ય. સૌ પ્રથમ કાવ્ય કયું હતું? બાપાની પીપર દલપતરામ દ્વારા લખવામાં આવેલું છે, એ પણ ખાસ કરીને યાદ રાખજો. વિવેચન કરતા હતા ત્યારના કવિઓ, ઇતિહાસ ગ્રંથ, પત્રકારત્વ, પ્રવાસ વર્ણન, દેશભક્તિના કાવ્યો વગેરે છે આપણે કયા યુગની અંદર જોવા મળે છે? સુધારક યુગની અંદર. સુધારક યુગનો શરૂઆત આપણો સમયગાળો છે. હવે પછીના આજે 5 આપણે યુગ દેખાય છે એનો સમયગાળો ખાસ કરીને યાદ રાખવાનો રહેશે. 1845 થી લઈ અને 1885 સુધીનો આવશે. હવે એના પછી આવશે બીજો
કયો તો કે પંડિત યુગ. ખાસ કરીને ત્યારના જે સાહિત્યકારો હતો એ પંડિતાઈ જે છે એની સાથે જોડાયેલા હતા, એટલા માટે થઈને એને પંડિત યુગ આપણે કહેવામાં આવે છે. પછી સાક્ષર હતા ઘણા બધા કવિઓ છે, એટલા માટે થઈને જ એને સાક્ષર યુગ તરીકે પણ આપણે ઓળખવામાં આવે છે. પછી ગોવર્ધન યુગ. આ યુગ છે એની અંદર એક મહત્વના કવિ થઈ ગયા જેનું નામ હતું ગોવર્ધનરામ ત્રિપાઠી. ગોવર્ધનરામ ત્રિપાઠી છે એનો જન્મ ક્યાં થયો હતો? નડિયાદ ખાતે એમનો જન્મ થયો હતો. પ્રથમ ગુજરાતી સાહિત્યની મહાનવલકથા તરીકે કોઈ ઓળખાતી હોય તો સરસ્વતીચંદ્ર ભાગ 1 થી લઈને ભાગ 4 સુધી કોઈની રચના કરી હતી? તો કે એની રચના છે કોના દ્વારા? ગોવર્ધનરામ ત્રિપાઠી દ્વારા કરવામાં આવી છે. અને આ મહાનવલકથા લખવાના કારણે જ આખા યુગને આપણે ગોવર્ધન યુગ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ જે 4 ભાગ છે એમાં કોનો સમાવેશ થાય છે? તો એક ગોવર્ધનરામ ત્રિપાઠી છે, એમના વિશે આપણે જ્યારે ડિટેલમાં ભણશું ત્યારે હું તમને જણાવીશ કે કયા 4 ભાગ છે એનો સમાવેશ થાય છે. આવનારી જીપીએસસીની જે એક્ઝામ છે કદાચ એની અંદર જે છે એ જોવા મળી જાય. હવે એના પછી કોનો સમયગાળો આવશે? જ્યારથી ગાંધીજી છે એ ભારતમાં આવ્યા, અપોલો બંદર છે ત્યાં તેમણે લેન્ડિંગ કર્યું, ત્યારથી થઈને આપણે ગાંધી યુગનો છે એ સમયગાળો માનવામાં આવે છે. પરંતુ ઘણા કવિઓ છે એના મતે આપણે જોઈએ તો ક્યારથી? તો કે ગાંધી યુગનો જે સમયગાળો છે એ ક્યારથી? તો કે ગાંધીજીએ જ્યારે ગુજરાતની અંદર અસહકારનું જે આંદોલન ચાલુ હતું અને ગુજરાત વિદ્યાપીઠ જ્યાં ગુજરાતને આપણે જોડણી પણ જોતા જઈએ હારવાર, ગુજરાતમાં દીર્ઘઉ આવશે. તો ગુજરાત વિદ્યાપીઠની જ્યારે સ્થાપના કરી અને ગાંધીજી છે તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું કે પોષીઓ સમજી શકે એવી ભાષામાં સાહિત્યની શરૂઆત કરો. આ પોષીઓ શું છે? તો કે ગામની અંદર જે પોષ વડે પાણી ખેંચતા હોય એવા ગામના અભણ લોકો પણ છે એ સમજી શકે એ રીતનું સાહિત્યની રચના કરો. ત્યારથી લઈને આપણે ગુજરાતી સાહિત્યમાં ગાંધી યુગની શરૂઆત થઈ હોય 1920થી લઈને એવું પણ માનવામાં આવે છે. જે આપણે સાહિત્યની દ્રષ્ટિએ જોઈએ તો 1920થી લઈ અને 1940 છે ત્યાં સુધીનો સમયગાળો આપણે સાહિત્યની દ્રષ્ટિએ જાણી શકીએ છીએ. અથવા તો આપણે 1915થી લઈને 1940નો જે સમયગાળો છે એ આપણે ઇતિહાસની દ્રષ્ટિએ જોઈ શકીએ છીએ. અને આપણે બીજા યુગ જોયા એની અંદર 2-3 નામ આપવામાં આવેલા છે, પરંતુ ખાસ કરીને ગાંધીજી છે, ગાંધીજી એવડી મોટી હસ્તી હતા કે એના યુગને બીજા કોઈ નામ તો આપવામાં આવ્યું જ નથી. એમનું બીજું નામ હતું મોહનચંદ કરમચંદ ગાંધી, એટલા માટે થઈને મોહન યુગ તરીકે પણ આપણે એને ઓળખી શકીએ છીએ. અથવા એને સૌથી વધારે બેસ્ટ છે કે એને આપણે ગાંધી યુગ જ કહેવામાં આવે છે. ગાંધી યુગ છે એની અંદર કેવા સાહિત્ય સ્વરૂપો છે એની રચના થતી હતી? તો સૌપ્રથમ જે ડાયરી લખવાની શરૂઆત છે, ડાયરી લખવાની શરૂઆત કેમાં થઈ છે? ગાંધી યુગમાં. ઉત્તમ નિબંધો, લલિત નિબંધો, ડોલન શૈલીના પિતા કોણ છે? નાનાલાલ, એમના વિશે પણ આપણે જોવાના છીએ આગળના સમયમાં. બાળ સાહિત્ય છે. હાઇકુ ક્યાંથી આવેલું છે? કમેન્ટ સેક્શનમાં લખો. હાઇકુ સાહિત્ય પ્રકાર છે કઈ જગ્યાએથી આવેલો છે? તો વગેરે સાહિત્ય સ્વરૂપોની જે આપણે શેમાં જોવાના છે? ગાંધી યુગની અંદર જોવાના છે. ગાંધી યુગના સાહિત્યકારો કોણ છે હું તમને આગળની સ્લાઇડમાં બતાવી દઉં છું. એના વિશે આપણે આગળના લેક્ચરમાં જોઈ ગયા છે, એટલા માટે થઈને હું તમને અહીં નથી બતાવતો. એના પછી કોની શરૂઆત થશે? અનુગાંધી યુગની શરૂઆત થશે. ભાવનગરમાં રહેતા પ્રહલાદ પારેખ છે તે જ્યારથી શરૂઆત થશે ત્યારથી આપણે અનુગાંધી યુગ છે તેની શરૂઆત કરવામાં આવશે. કોના દ્વારા? ભાવનગરના રહેતા પ્રહલાદ પારેખ છે તે જ્યારથી આવ્યા ત્યારથી આપણે અનુગાંધી યુગ છે એની શરૂઆત કરવામાં આવશે. અને અનુગાંધી યુગની અંદર કેવા સ્વરૂપો છે એની રચના કરવામાં આવી રહી છે? તો હાસ્ય નિબંધ છે, ગીત, બાળ વાર્તા, બાળ કાવ્યો અને રેખાચિત્રો વગેરેનો સમાવેશ આપણે કોની અંદર થશે? અનુગાંધી યુગની અંદર કરવામાં આવશે. તેનો સમયગાળો ક્યારથી? તો કે 1940, જ્યારથી આપણે ગાંધી યુગ સમાપ્ત થયું પછીથી શરૂઆત ક્યારથી કરવામાં આવી છે? 1940થી લઈને 1960 સુધી. હવે એના પછી કોણ આવશે? આધુનિક યુગ. આધુનિક યુગનો સમયગાળો ક્યારથી લઈને? તો આધુનિક યુગ છે 1960થી લઈને અત્યાર સુધીનો જે સમયગાળો છે તેને આપણે આધુનિક યુગ તરીકે ઓળખવામાં આવે છે. હવે તમે અને હું છે એવું આપણે ખ્યાલ આવે કે ભાઈ સાહિત્યકાર બનવું છે અને સાહિત્યની કૃતિઓ લખવી છે, તો આપણો સમાવેશ કોની અંદર થશે? આ આધુનિક યુગ છે એની અંદર આપણો સમાવેશ થશે. ના કે ગાંધી યુગ અથવા અનુગાંધી યુગની અંદર તો આપણો સમયગાળો નહીં આવે ને. આપણો સમાવેશ કોની અંદર થશે? આધુનિક યુગની અંદર. હવે ઘણા લોકો છે ને આને પણ કહે છે કે અનુગાંધી યુગ તરીકે પણ ઓળખવામાં આવે. આધુનિક યુગ પણ એનું નામ પાડી દીધો છે, પરંતુ અત્યારે આપણે એટલા હજી સુધી જોઈએ કે આધુનિક થયા નથી. તો કેટલા માટે થઈને આપણે આધુનિક યુગને
આધુનિક યુગ તરીકે લાવી શકીએ. ભવિષ્યમાં સારા સારા કવિઓ આવશે તો તેને આપણે સારા સ્વરૂપ લાવશે ત્યારે આપણે આનું આધુનિક યુગ તરીકે આપશું. પરંતુ અત્યારે સાહિત્યના સ્વરૂપે એક્ઝામની દ્રષ્ટિએ જો પૂછવામાં આવે તો આધુનિક યુગ છે 1960થી લઈને આજ દિન સુધી છે એને માનવામાં આવે છે. એની અંદર કેવા સાહિત્ય સ્વરૂપોની રચના થતી હતી? તો આધુનિક નવલકથા છે, એબ્સર્ડ જે નાટકો છે એ કેની અંદર? તો કે આધુનિક યુગ છે એની અંદર રચાતા હતા. અને લઘુ નવલકથાઓ છે એનું શરૂઆત કોની અંદર થતી હતી? આધુનિક યુગ છે એની અંદર આપણને શરૂઆત જોવા મળે છે. હવે જોઈએ અર્વાચીન યુગની અંદર જે સુધારક યુગ છે એની અંદર સારા એવા પ્રભાવ. સૌ પ્રથમ કાવ્ય બાપાની પીપલ જે આપણે છે દલપતરામ, ત્યારથી આપણે શરૂઆત કરવામાં આવે છે. પછી આવે છે નર્મદ. એટલા માટે થઈને બંનેને જોઈએ આપણે નર્મદ યુગ અથવા તો દલપત યુગ તરીકે પણ ઓળખવામાં આવે છે. સમયગાળો છે 1845થી લઈને 1885. એની અંદર જ બીજા જે મહત્વના સાહિત્યકારો છે એનો સમાવેશ થાય છે. હવે આગળ જોઈએ આપણે પંડિત યુગ, સાક્ષર યુગ અથવા ગોવર્ધન યુગ. ગોવર્ધન યુગ શા માટે કહેવામાં આવે છે એ પણ જોઈ ગયા, કારણ કે સરસ્વતી ચંદ્ર મહાનવલકથા ભાગ 1 થી 4 લખનારા એવા આપણા ગોવર્ધનરામ ત્રિપાઠી છે. એમના લીધે થઈને આખા યુગનું નામ ગોવર્ધન યુગ તરીકે છે. 1885 લઈને 1920 કહી શકો, અથવા તો સાહિત્ય આપણે જે ગુજરાતનું આપણે ઇતિહાસની દ્રષ્ટિએ જોઈએ તો 1915 આવશે, અને સાહિત્યની દ્રષ્ટિએ જોવા જાય તો 1920 ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના છે ત્યાં સુધીનો સમયગાળો આવશે. સાહિત્યની દ્રષ્ટિએ તો હું તમને પ્રિફર કરી કે 1885થી લઈ અને 1920 છે ત્યાં સુધીનો આપણે સમયગાળો કાઉન્ટ કરશું. તેની અંદર સારા એવા જોઈએ આપણે ગોવર્ધનરામ ત્રિપાઠી છે. હવે આગળ પ્રશ્ન જોયો હતો કવિ કલાપી છે, એની સમાવેશ કોની અંદર થાય છે? પંડિત યુગની અંદર આપણે એનો સમાવેશ કરવામાં આવે છે. ત્યાર પછી આવશે ગાંધીજી. ગાંધીજી જ્યારે આવ્યા ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી ત્યારથી આપણે ગાંધી યુગની શરૂઆત કરવામાં આવે છે. કાકા સાહેબ કાલેલકર છે, કોની અંદર એમનો સમાવેશ કરવામાં આવે છે એ પણ આપણે જોઈએ છે. એમનો સમાવેશ કેની અંદર થશે? તો કે એની અંદર થશે ધૂમકેતુ, સુંદરમ, સ્નેહ રશ્મિ. ઉમાશંકર જોશી વિશે જોયું હતું, કેની અંદર સમાવેશ થાય છે ઉમાશંકર જોશીનો? તો કે ગાંધી યુગ છે એની અંદર એમનો સમાવેશ કરવામાં આવે છે. પછી ઘણા બધા બીજા કવિઓ છે જે આપણે ડિટેલમાં તેમના વિશે જોવાના છે. અનુગાંધી યુગની અંદર તમે જોઈ શકો છો ઘણા બધા કવિઓ છે, એમનો સમાવેશ અનુગાંધી યુગ છે એની અંદર કરવામાં આવે છે. સ્ક્રીનશોટ લેતા જજો બધા. જો તમે કેકા શાસ્ત્રી વિશે આપણે આગળ જોઈએ. કેકા શાસ્ત્રીના મત અનુસાર જો તમે વિડીયોને ધ્યાનથી જોયો છે તો મને એક આન્સર આપો કે કેકા શાસ્ત્રી છે એના અનુસાર ગુજરાતી સાહિત્યના કેટલા યુગ પાડવામાં આવેલા છે? કેકા શાસ્ત્રી અનુસાર ગુજરાતી સાહિત્યના કેટલા યુગ પાડવામાં આવેલા છે? કમેન્ટ બોક્સની અંદર ટાઈપ કરીને લખજો. જો તમે ધ્યાનથી વિડીયો જોયો છે તો તમને આ પ્રશ્ન આવડતો હશે. હવે જોઈએ આધુનિક યુગ. આધુનિક યુગની અંદર કેટલા? તો કે એવા ચીનુ મોદી છે, ચંદ્રકાંત શેઠ છે, સિતાંશુ યશચંદ્ર છે વગેરેનો સમાવેશ આપણે આધુનિક યુગ છે એની અંદર કરવામાં આવે છે. ખલીલ ધન તેજવી, એમણે હમણાં હાલમાં જ એવોર્ડ મળ્યો છે. કયો એવોર્ડ મળ્યો છે એ પણ તમે કમેન્ટ બોક્સની અંદર લખીને જણાવી શકો છો. એ પણ જણાવજો. આધુનિક યુગની મહિલા જે છે એના વિશે પણ આપણે ખાસ જોવાનું છે. કુંદનિકા કાપડિયા. 7 પગલાં આસમાનમાં કોના દ્વારા લખવામાં આવેલી છે એ પણ આપણે ખાસ કરીને જણાવવાનું છે. તાજેતરમાં જ તેઓ ખૂબ જ આપણે જોઈએ કે ન્યૂઝની અંદર હતા, શા માટે એ જણાવવાનું છે. તો એ બધી આપણે સાહિત્યની અંદર કવર કરી લેશું. તો વગેરે આન્સર છે એના જવાબ તમારે કમેન્ટ બોક્સની અંદર લખવાના છે. આ હતો આપણે યુગ વિભાજનનો વિડીયો. જો કોઈ પણ તમને ડાઉટ હોય તો કમેન્ટની અંદર તમે લખી શકો છો. જ્યારે આપણું નેટ સરખું હાલશે ત્યારથી આપણે લાઈવ વિડીયો છે તમારી સમક્ષ લઈને આવશું. જો વિડીયો સારો લાગ્યો હોય તો તમારા મિત્રો સુધી શેર કરજો. આપણો જે કોડ છે એ તમારા મિત્રો સુધી પહોંચાડજો જેથી કરીને એને પણ 10% બેનિફિટ થાય. આ વિડીયોને બને એટલો શેર કરવા નમ્ર વિનંતી. મારું નામ છે વસીમ લોચ અને હું આપનું હાર્દિક સ્વાગત કરું છું અનએકેડમી ઉપર.